બેટા આપણે વીજળી વાપરીએ તો છીએ, પણ શું કોઈ દિવસ વિચાર્યું છે કે એ વીજળી આવે છે ક્યાંથી? શું તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે એક પવનચક્કી દરરોજના 20,000 યુનિટ જેટલું વીજળીનું ઉત્પાદન કરી શકે છે? શું તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલનું શુદ્ધિકરણનું સંકુલ આપણા ગુજરાતમાં આવેલું છે? વિદ્યાર્થી મિત્રો, આપણને જો સુવિધા સામાન્ય લાગી રહી છે એ પૃથ્વી માટે બેટા આપણી પ્રકૃતિ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ છે. સર એવું કેમ? તો બેટા ખનિજો ખૂટી રહ્યા છે, બેટા જંગલો નષ્ટ થઈ રહ્યા છે, બેટા પ્રદૂષણ વધી રહ્યું છે, બેટા તાપમાન પણ વધી રહ્યું છે, બેટા આપણે વિકાસ તો કરીએ છીએ પરંતુ વિનાશના ભોગે કરીએ છીએ. તો સર આ બધી જ બાબતોનું સોલ્યુશન શું છે? તો બેટા એટલા માટે તો આવા જબરજસ્ત ચેપ્ટર તમારા અભ્યાસક્રમની અંદર એડ કરવામાં આવે છે અને બેટા આવી સમસ્યાઓનું સોલ્યુશન કરવા માટે ભણવું પડશે આ જબરજસ્ત ચેપ્ટર. તો બેટા આજનો જે સેશન છે તમારા માટે જોરદાર, શાનદાર, ધમાકેદાર થવાનો છે, કારણ કે બેટા વાત કરવી છે કુદરતની અંદર પડેલા એક એવા ખજાનાની કે જેના પર માનવીનું જીવન આધાર રાખે છે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, વાત કરવી છે ખનિજ અને કેટલાક શક્તિના સંસાધનો વિશે જેના પર માનવીનું જીવન શું છે આધાર રાખે છે. તો બેટા રેડી, બેટા રેડી. આજના લેક્ચરમાં કંઈક જબરજસ્ત રીતે નવું શીખવા માટે તો ખાસ સાંભળજો મારી વાત. બેટાજી ખાસ સાંભળજો મારી વાત. ધોરણ 10 ના તમામ તેજસ્વી તાલવા માટે આજનો જબરજસ્ત મોટિવેશનલ કોટ કંઈક આ રીતે છે બેટા કે ખનિજ ધરતીની સંપત્તિ છે. ખાસ સાંભળજો મારી વાત. બેટા આપણને જે ખનિજો મળે છે ને જેના પર માનવીનું જીવન આધાર રાખે છે એ ધરતીની સંપત્તિ છે, બેટા પ્રકૃતિની સંપત્તિ છે. તેનો સમજદારીથી ઉપયોગ કરવો એ શું છે આપણું કર્તવ્ય છે. જો આજે આપણે તેનું બિનજરૂરી વેડફાટ કરીશું તો બેટા ભવિષ્યમાં એ દિવસ દૂર નથી કે એ ખૂટી જશે. તો ભાઈ માનવીનું જીવન કઈ રીતે આગળ ટકી શકશે? તો બેટા વિચાર કરો. તો બેટા વિચાર કરો શું કરીશું આપણે? તો બેટા એની જેવા ઘણા બધા પોઈન્ટ કે ભાઈ જેની વિશે આપણે વિચારવા જેવી બાબત છે, તો એવા ઘણા બધા ટોપિક આજના લેક્ચરમાં આપણે કવર કરવા છે. બેટા વાત કરવી છે ખનિજો અને તેના વર્ગીકરણ વિશે. તમે જુઓ આજની તારીખે કુદરતમાં તો હજારો એવો તત્વો પડેલા છે. તો સર ખનિજો કયા કયા છે? અરે સર ખનિજો કઈ જગ્યાએ આપણને ઉપયોગી છે? માનવી તેના પર આધાર તો રાખે છે, પણ સર કઈ જગ્યાએ આધાર રાખે છે? અરે સર વાત કરવી છે સંચાલન શક્તિના ખનિજો. સર એવું કોઈ ખનિજ છે કે જેના સિમ્પલ જેનો આધાર ઉદ્યોગો છે? ક્લિયર વસ્તુ છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? ઘણા બધા ઉદ્યોગોનો આધાર શું છે? ખનિજો છે. એની પણ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું. ઉર્જાના બિન પરંપરાગત સાધનો વિશે વાત કરવી છે અને વાત કરવી છે કુદરતી સંસાધનના ઉપાયો વિશે, કારણ કે ભવિષ્યમાં એ શું થવાના છે? ખૂટી જવાના છે. તો બેટા રેડી, બેટા રેડી. આ બધી વસ્તુઓને જાણવા માટે તો હું છું ભગીરથ કાચરિયા, આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર. આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ 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 હાર્દિક સ્વાગત છે પીડબ્લ્યુ પરિવારના જોરદાર ભવ્ય પ્લેટફોર્મ પર. બટ લેકિન કિંતુ પરંતુ પણ જો હજી સુધી બેટા તમે પીડબ્લ્યુ પરિવારના સભ્ય નથી બન્યા તો બેટા તમારા માટે બેટાજી તમારા માટે ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે પીડબ્લ્યુ ની ટીમ લાવી ચૂકી છે અભિમન્યુ બેચ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં. ત્યાં તમને મળશે બેટા સમગ્ર વિષયના, સમગ્ર પ્રકરણના, સમગ્ર વિડિયો બિલકુલ ફ્રી ઓફ કોસ્ટની અંદર. સાથે મળશે બેટા ક્લાસ નોટ પ્લસ ડીપીપી સાથે ઘણું બધું એવું મટીરિયલ કે જે તમારી આવનારી પરીક્ષામાં ખૂબ જ કામ લાગવાનું છે. તો બેટા શેની રાહ જોવો છો? ફટાકથી બેટા પીડબ્લ્યુ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જોડાઈ જાઓ અમારી સાથે જોરદાર જ્ઞાનની સફરમાં અને તમારું રિઝલ્ટને ચમકાવી દો ભાઈ. દંડના દંડ. તો લેટ્સ બિગિન ચેપ્ટર ખનિજ અને શક્તિના કેટલાક એવા સંસાધનો. અરે સર સંસાધનો ખનિજ અને શક્તિના સંસાધનો. તો યાદ કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 8. સર આ સંસાધનો શું છે? સર એ ખબર પડી જાય ને તો અમને આગળ થોડીક ખબર પડે. સર આ સંસાધનો શું છે? તો બેટા સૌથી પહેલા થોડુંક રિવિઝન કરી લઈએ. યસ, તો ચાલો ભાઈ સરસ મજાનું થોડુંક રિવિઝન કરી લઈએ. તો તમને બધાય વિદ્યાર્થી મિત્રોને હવે મારે એ કહેવાની જરૂર નથી કે સર સંસાધન શું છે. ચલો કહી દઉં કે નથી કહું? કહી દઉં ચાલો કહી દઉં. વિદ્યાર્થી મિત્રો બધાને એમ તો ખબર જ છે, પણ એકવાર થોડુંક રિવિઝન થઈ જાય તો શું આવી જાય સર? મજા પડી જાય. અરે સર મજા પડી જાય. ચાલો મજા કરવાની છે ભાઈ. ખાસ સાંભળજો મારી વાત વિદ્યાર્થી મિત્રો. સંસાધન એટલે શું? સંસાધન એટલે શું? ક્લિયર વસ્તુ છે ભાઈ. આપણે ચેપ્ટર નંબર 8 માં સંસાધનની વ્યાખ્યા તો ભણી ચૂક્યા છીએ કે નહીં? તો સર હવે એને કેટલા ભાગમાં ભાંગીને ભૂક્કો કરી નાખ્યો તો આપણે યાદ કરો વિદ્યાર્થી મિત્રો. અરે ભાઈ 3 ભાગમાં ભાંગીને શું કર્યો હતો? ભૂક્કો કર્યો હતો. સિમ્પલ વસ્તુ છે. ભાગ નંબર 1, ભાગ નંબર 2 અને ભાગ નંબર 3. અરે સર સિમ્પલ વસ્તુ. પહેલી વસ્તુ શું છે કે માનવી જેના પર આધારિત હોય. સિમ્પલ વસ્તુ છે બેટા. શું કીધી છે? માનવી જેના પર શું હોય બેટા? આધારિત હોય.
સિમ્પલ વસ્તુ છે. તો શું માનવી ખનિજો પર આધારિત છે? હાજી બેટા, માનવી છે ને ખનિજો પર આધારિત છે. ક્લિયર? હવે મને એક વસ્તુ કહો બેટા કે કઈ ખનિજો દ્વારા, બેટા ખનિજો દ્વારા, કોના દ્વારા ભાઈ? મારા દ્વારા નહીં, ખનિજો દ્વારા માનવીની જરૂરિયાતો, માનવીની જરૂરિયાતો શું થાય છે બેટા? પૂર્ણ થાય છે. શું સિમ્પલ વસ્તુ તમે વિચારો વિદ્યાર્થી મિત્રો કે દુનિયાની અંદર આવા હજારો ખનિજો આપણને મળે છે, એના દ્વારા મારી અને તમારી જરૂરિયાતો પૂરી થાય છે? હાજી સર, જરૂરિયાતો પૂરી થાય જ છે. ઓકે, અને ભાઈ શું માનવી પાસે, બેટાજી ખાસ સાંભળજો બેટા, માનવી પાસે તેને ઉપયોગ કરવાની, કન્ઝ્યુમ કરવાની અથવા ઉપભોગ કરવાની કઈ શક્તિ બેટા? કઈ શક્તિ બેટા? શારીરિક અથવા શું હોય? બૌદ્ધિક કેપેસિટી, જેને આપણે શું કહીએ છીએ? ક્ષમતા હોય તો તેને શું કહી શકાય બેટા? સંસાધન કહી શકાય. શું કહી શકાય બેટા? સંસાધન કહી શકાય. ક્લિયર થાય છે? ડન. તો વિદ્યાર્થી મિત્રો ખનિજના કેસની અંદર, ખનિજના ઉદાહરણમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લો, ખનિજના ઉદાહરણની અંદર ઘણા બધા ખનિજો છે. જેમ કે વાત કરું કોલસો, ડન. વાત કરીએ બેટા લોખંડની, દેન વાત કરીએ બેટા તાંબુની. સર આ તો લિસ્ટ બહુ લાંબુ છે, આખા લિસ્ટની ચર્ચા તો આપણે કરવી છે, પણ વિદ્યાર્થી મિત્રો તમે ખાલી નોર્મલી વિચારો કે શું લોખંડ વગર બેટા લોખંડની શોધ જ ન થઈ હોત, અથવા તો જો બેટા લોખંડ ન હોત તો આજના ઉદ્યોગો કઈ રીતે ટકી રહેત? બેટા આજના ઉદ્યોગો કઈ રીતે ટકી રહેત? બેટા એક વખત વિચારજો તમે મારી વાત, એક વખત વિચારજો. આજના ઉદ્યોગો છે એમાં પાયારૂપ વસ્તુ શું છે? સૌથી વધારે લોખંડ. કારણ કે ઉદ્યોગોમાં વપરાતા સૌથી મોટા યંત્રો શેના બને છે બેટા? લોખંડના બને છે. શેના બને છે? લોખંડ. તો લોખંડ શું છે બેટા? સંસાધન છે. પણ કેવું સંસાધન છે? અરે સર, એક ખનિજ સંસાધન છે. શું છે બેટા? ખનિજ સંસાધન છે. સર વારે વારે એક જ શબ્દ બોલો છો, ખનિજ શું છે? આ ખનિજ સંસાધન માનવી, સિમ્પલ વસ્તુ છે, માનવી તેના પર આધારિત છે. અરે સર ખનિજ શું છે? ચાલો એ પણ જાણી લઈએ. ખાસ સાંભળજો મારી વાત, ખનિજ શું છે, સંસાધન એટલે શું એ ખબર પડી ગઈ. ડન. તો સર ખનિજ શું છે એ પણ સાથે જાણી લઈએ. તો બેટાજી ખાસ સાંભળજો મારી વાત, એક સરસ મજાની રચનાથી આપણે બધી વસ્તુઓ વિથ એક્ઝામ્પલ મળીએ. ધારો કે આ શું છે? ભાઈ આ શું છે? તમને બધાને ખબર છે આ શું છે? સરસ મજાનો મને વર્તુળાકાર, ગોળાકાર દેખાય છે, પણ આ ગોળાકાર નથી બેટા. સરસ મજાની શું છે? આપણી પૃથ્વી છે. અર્થ જેને કહીએ છીએ ને ભાઈ, એ વસ્તુ છે સરસ મજાની. ક્લિયર વસ્તુ છે. ખાસ સાંભળજો મારી વાત. હવે તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે પૃથ્વીના પેટાળમાં બેટા અહીંયા શું રહેલું છે? વિદ્યાર્થી મિત્રો પૃથ્વીના પેટાળમાં? અરે સર અહીંયા તો શું રહેલા છે? લાવા રહેલા છે. લાવા કેવા હોય સર? ગરમ શું હોય બેટા? લાવા હોય. હવે તમને બધા વિદ્યાર્થી મિત્રોને એ ખબર છે જો ગરમ લાવા હોય તો ગરમ લાવામાંથી શું નીકળે છે બેટા? વરાળ નીકળે છે. શું નીકળે છે બેટા? વરાળ. અને આ વરાળ બેટા બહાર તરફ જાય, પૃથ્વી સપાટીને તોડે અને વરાળ ઉપર જતા શું પડે બેટા? ઠંડી પડે. વરાળ ઠંડી પડી ગઈ, લાવા શું પડી ગયા બેટા? ઠંડા પડી ગયા. અને જેવા લાવા ઠંડા પડ્યા એટલે એના શું બની ગયા બેટા? ખડકો બની ગયા. ક્લિયર? અને બેટા આ ખડકોને તોડવાથી આપણને જે વસ્તુ મળી અને એ વસ્તુને કહેવાય ખનિજો. ક્લિયર થયું કે નહીં મારા વાળા વિદ્યાર્થી મિત્રો? એને શું કહી શકાય બેટા? ખનિજો કહી શકાય. શું કહી શકાય વિદ્યાર્થી મિત્રો? ખનિજો કહી શકાય. યાની કે સર એનો એક સ્ત્રોત તો આપણને ખબર પડી ગઈ. આપણને ખનિજો ક્યાંથી મળે? અરે સર ખડકોમાંથી મળે. સર ખડકો ક્યાંથી મળે એની પણ આપણે ચર્ચા કરી દીધી. ક્લિયર થઈ ગયું કે નહીં? હવે એક બેઝિક આઈડિયા તમને ખબર પડી ગઈ હશે કે સર ખનિજ શું છે અને ખનિજ સંસાધન કેમ છે. ક્લિયર? ડન. આ બે પ્રશ્ન મગજમાંથી સોલ્વ થઈ ગયા તમારા? ડન. જો એટલું સોલ્વ થઈ ગયું તો હવે આપણે ચેપ્ટરની સરસ મજાની શરૂઆત કરીએ. કારણ કે હવે જો આ બે પોઈન્ટ સમજાઈ ગયા હોય, કારણ કે આ બે પોઈન્ટ સિમ્પલ વસ્તુ છે, આ ચેપ્ટરનો આધાર છે. જો બેટા એટલું જ ન સમજાય ને તો પાછળ ચેપ્ટરને સમજવામાં મુશ્કેલી પડે. ક્લિયર? બટ હવે તમને મુશ્કેલી પડવાની નથી, કારણ કે હવે તમે બંને પોઈન્ટ શું કર્યા છો બેટા? સમજી લીધા છે. તો ચાલો શરૂઆત કરીએ સરસ મજાની પ્રસ્તાવનાથી. અને બેટા વાત કરીએ શું કીધું છે તમારી ટેક્સ્ટ બુક્સની અંદર. ભાઈ માનવીનો વિકાસની કૂચમાં ખનિજ સંસાધનનો મોટો ફાળો છે. અને તે કેવું સંસાધન છે ભાઈ? કુદરતી સંસાધન છે ભાઈ. કારણ કે આનો ઉદ્ભવ કોઈ માનવી દ્વારા નથી થયો. સિમ્પલ વસ્તુ છે. ક્લિયર છે કે ડન? નહીં કે હા? ચલો ફટાકથી કહી દો ડન ડનાડન. જો બધું ક્લિયર થતું હોય તો કહી દો સર ડન ડનાડન. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો જો શું કીધું છે? ખનિજ કેવું સંસાધન છે? કુદરતી સંસાધન છે. માનવ વિકાસ યાત્રાના વિવિધ તબક્કા છે.
જેમ કે પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ, આધુનિક સમયગાળો એટલે શું કીધું છે બેટા? અણુ યુગ, પરમાણુ યુગ. યસ બેટા, ન્યુક્લિયર ઉર્જાની વાત કરી છે. પણ તમે જુઓ માનવ વિકાસના ધીમે તબક્કા ચેન્જ થતા આવ્યા છે. સૌથી પહેલા માનવી પથ્થર ભટકાવીને અગ્નિ ઉત્પન્ન કરો અને એ અગ્નિમાંથી પોતાનો ખોરાક ઉત્પન્ન કરતો. ક્લિયર થાય છે ભાઈ? એ હતો સરસ મજાનો પાષાણ યુગ. ત્યારબાદ તામ્ર યુગ. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આજથી 5000 વર્ષ પહેલાની સંસ્કૃતિ એટલે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિ. એ કઈ સંસ્કૃતિ કહેવાતી બેટા? તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ કહેવાતી કે નહીં? તો તાંબુ શું છે બેટા? ધાતુ છે. એ પણ એક ખનિજ જ છે. ક્લિયર? ડન. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ કાંસ્ય યુગ. કાંસુ પણ બેટા એક ધાતુ છે. ત્યારબાદ લોહ યુગ. લોહ એટલે કે લોખંડનો યુગ. અને ત્યારબાદ બેટા શું કહી શકાય બેટા? અણુ યુગ. શું કહેવાય બેટા? અણુ યુગ. ક્લિયર થયું કે નહીં બેટા? ક્લિયર થઈ રહ્યું છે કે નહીં? ફટાકથી કમેન્ટ બોક્સમાં મને કહી દો. ડન છે. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? માનવ અને ખનિજ સંસાધનોનો ગાઢ અને ખૂબ જ જૂનો સંબંધ છે. કારણ કે સિમ્પલ વસ્તુ છે, માનવીનું જીવન ખનિજ પર આધારિત છે. એટલા માટે તો કીધું છે કે ભાઈ માનવ અને ખનિજોનો બહુ જૂનો સંબંધ છે. બહુ જૂનો, અતિશય જૂનો, સરસ મજાનો સંબંધ છે ભાઈ. ક્લિયર? ડન. અને ભારતમાં ખનિજોનો ભંડાર છે. ખનિજોનો શું છે ભાઈ? ભંડાર છે. પણ વિદ્યાર્થી મિત્રો, એ ખનિજોનો ભંડાર ખૂટી જવા આવ્યો છે. એનો મતલબ એવો તો નથી આપણે તેને બિનજરૂરી વેડફાટ કરીએ. જો શું કીધું છે આપણને? છતાં લાંબા સમયની પરાધીનતા, ટેકનિકલ જ્ઞાનના અભાવને કારણે આર્થિક વિકાસ કયો થયો છે? ઓછો થયો છે. સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, ખાસ સાંભળજો મારી વાત. બેટાજી ખાસ સાંભળજો મારી વાત. જ્યારે દેશને વિકાસ કરવો હશે ને બેટા, દેશને વિકાસ કરવો હશે ને ત્યારે એ દેશને પોતાનો વિકાસ કરવા માટે સંસાધનો પર આધાર રાખવું પડશે. બેટા સંસાધનો એટલે કયા સંસાધનો? કુદરતી સંસાધનો તો ખરા જ, પણ ખનીજો પર આધાર રાખવો પડશે. જેમ કે હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા જે છે એમની પાસે ખનિજ તેલના વિપુલ ભંડારો છે. બેટા ખનિજ તેલના કુવાઓ છે. તો આખું સમગ્ર વિશ્વ તેની પાસેથી ખનિજ તેલને ખરીદે છે ને? ખરીદે છે કે નહીં? શું આપણે આપણી જરૂરિયાતો એની પાસેથી ખનીજો ખરીદીને પૂરી કરીએ છીએ? વિદ્યાર્થી મિત્રો વિચાર કરજો. જો આપણી પાસે આવો ખનીજોનો વિપુલ પ્રમાણમાં જથ્થો હોય તો આપણે પણ ખનીજોને આયાત નિકાસમાં વેપાર કરીને આપણા દેશમાં વિદેશી નાણું લાવી શકીએ કે નહીં? લાવી શકીએ કે નહીં? વિચાર કરજો મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો જે દેશ પાસે ખનિજ સંપત્તિ સૌથી વધારે એ દેશ બેટા સૌથી આગળ. ક્લિયર વસ્તુ છે કે નહીં? જે દેશ પાસે બેટા ખનિજ સંપત્તિ સૌથી વધારે એ દેશ બેટા સૌથી આગળ. બટ લેકિન કિંતુ પરંતુ પણ આ નિયમ બધી જગ્યાએ લાગુ પડતો નથી. કારણ કે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત કેવું થાય કે દેશમાં સંસાધનો તો છે પણ પૃથ્વીના પેટાળની અંદર પડેલા છે. બની શકે કે ભાઈ દેશ પાસે એવી ખરેખર ટેકનોલોજી ન પણ હોય, એટલો બધો શ્રમ પણ ન હોય, બેટા ઉત્પાદનના સાધનો ન હોય કે એ ખનિજોને શું કાઢી શકે? બહાર કાઢી શકે. ક્લિયર છે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો તો મેન વસ્તુ શું છે બેટા? બે વસ્તુ યાદ રાખે. એક તો છે ખનિજો અને બીજી વસ્તુ છે ટેકનોલોજી. સિમ્પલ. જે દેશ પાસે આ બંને વસ્તુ છે એ દેશનો વિકાસ થાય અને વિકાસ થાય જ. અને બેટા એ જ કડારમાં ઊભો છે અત્યારે સરસ મજાનો આપણું ભવ્ય ભારત. ક્લિયર થયું કે નહીં? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે થોડાક આગળ વધીએ અને વાત કરીએ સર ખનીજની વ્યાખ્યા. કારણ કે ભાઈ 2025 ના પેપરમાં ખાસ સાંભળજો મારી વાત. બેટાજી 2025 ના પેપરમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. બેટા 2025 ના પેપરમાં બોર્ડની પરીક્ષામાં 1 માર્કમાં સંકલ્પના સમજાવો આવું કીધેલું હતું. તો બેટાજી ખાસ સાંભળજો મારી વાત. બેટાજી ખાસ સાંભળજો. ખનીજોની વ્યાખ્યા આપણે મોઢે કરી લઈએ. શું કીધું છે આપણને? બેટાજી શું કીધું છે આપણને? ખનીજ એ પૃથ્વીના પેટાળમાં અનંતકાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલા ચોક્કસ રાસાયણિક સમગુણી બંધારણ અને વિશિષ્ટ અણુ રચના ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને શું કહેવાશે બેટા? ખનીજો કહેવાશે. સર એનો સિમ્પલ મતલબ શું થયો? સર ખનીજ ત્રણ જાતના આવે. હાજી સર. વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો. ખનીજ હોય ને બેટા, ખનીજ એ ખનીજ ઘન પણ હોય બેટા, પ્રવાહી પણ હોય અને બેટા શું હોય? વાયુ પણ હોય. ખાસ સાંભળજો મારી વાત. ખનીજો ત્રણ સ્વરૂપે આપણને મળી આવે છે. અમુક ખનીજો એવા છે ઘન સ્વરૂપ છે, અમુક જે પ્રવાહી સ્વરૂપ હશે ને અમુક છે શું છે બેટા? વાયુ સ્વરૂપે હશે. ક્લિયર? ડન. પાક્કું? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? પૃથ્વીના પેટાળની અંદર પૃથ્વી છે બેટા. આ પૃથ્વી એ પેટાળ છે, તમને બધાને ખબર છે. આ પૃથ્વી પેટાળની અંદર જે લાવા છે, લાવા બેટા શું થાય છે? ગરમ થાય છે. લાવા શું થાય છે? ગરમ થાય છે. અને આ લાવા ગરમ થવાને સાથે એની અંદર એક હોય જૈવિક પ્રક્રિયા બેટા, એક હોય જૈવિક પ્રક્રિયા અને એક હોય બેટા અજૈવિક પ્રક્રિયા. ક્લિયર વસ્તુ છે? આ જૈવિક અને અજૈવિક પ્રક્રિયાને કારણે કેટલાક ખનિજોનું શું થાય છે બેટા? સર્જન થાય છે.
ક્લિયર? અને એ બધા જ ખનિજો માનવી પોતાની જરૂરિયાત માટે શું કરે છે? ઉપયોગમાં લે છે. અને એનું ચોક્કસ એક રાસાયણિક બંધારણ સ્વરૂપ ધારણ થાય છે અને એને તો શું કહેવાય છે બેટા? ખનિજો કહેવાય છે. ક્લિયર? ડન. પૃથ્વીના પેટાળમાંથી કયા પ્રકારના ખનિજો મળશે? તે પૃથ્વીના પોપડાની રચના કેવી રીતે થઈ તેના પર આધારિત રાખે છે. જેમ કે આગ્નેય ખડકોમાંથી ધાતુમય ખનિજો પ્રાપ્ત થાય છે. સિમ્પલ વસ્તુ છે ભાઈ. તમને અહીંયાથી 1 માર્કમાં બેટા પ્રશ્ન પૂછી શકાય. સર કેટલા માર્ક્સમાં? અરે બેટા 1 માર્કમાં. કેટલા માર્કમાં? 1 માર્કમાં બેટા અહીંયાથી પ્રશ્ન પૂછી શકાય કે અગ્નિકૃત ખડકો, જેને આપણે કયા ખડકો કહીએ છીએ બેટા? આગ્નેય ખડકો પણ કહીએ છીએ. એ ધાતુમય ખનિજો પ્રાપ્ત થાય. રૂપાંતરિત ખડકોમાંથી અધાતુમય ખનિજો જોવા મળે છે. અને ભાઈ પ્રસ્તર ખડકોમાંથી સંચાલન શક્તિના શું જોવા મળે છે? ખનિજો જોવા મળે છે. બેટા અલગ અલગ ખડકોમાંથી અલગ અલગ ખનિજો મળી આવે છે. સિમ્પલ વસ્તુ છે કે નહીં? સિમ્પલ વસ્તુ છે. ખાસ સાંભળજો મારી વાત. આની અંદરથી બેટા આ એક જ સ્લાઇડ અંદરથી તમારા 4 માર્કના MCQ પૂછાઈ શકે છે. તમારા 4 MCQ આ એક સ્લાઇડમાંથી શું થઈ શકે છે બેટા? રેડી થઈ શકે છે. સર કઈ રીતે? કારણ કે પહેલો ખાસ સાંભળજો, કારણ કે જ્યારે લેક્ચરની શુભ શરૂઆત કરીએ ને બેટા, ત્યારે નોટ અને પેનને સાથે લઈને બેસવાનું. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જ્યારે તમે બેટા નોટ ડાઉન કરતા જશો ને તો તમને ખબર પડશે. તમારી જ્યારે બોર્ડનું બ્રહ્માસ્ત્રની નોટ તમારે બનાવી હશે ને તો બેટા આ તમારા માટે બોર્ડનું બ્રહ્માસ્ત્ર સાબિત થઈ શકે છે. હું નોટ બનાવીને આપું અને તમે જાતે નોટ બનાવો બેટા, એમાં જમીન આસમાનનો ડિફરન્ટ પડે છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે તમે જ્યારે જાતે લખેલું હશે ને ત્યારે તમે વાંચવામાં એકદમ સરળતા રહેશે અને એક પોઈન્ટ વાંચશો ને ત્યારે તમને બધું શું આવી જશે? યાદ આવી જશે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો નોટ અને પેનને સાથે લઈને બેસો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નોટ ડાઉન કરતા જાઓ. ક્લિયર? ડન. વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો. 4 MCQ કઈ રીતે? સૌથી પહેલા એક સ્લાઇડમાંથી તમને પૂછાય ખનિજોની વ્યાખ્યા. શું પૂછાય બેટા? ખનિજોની વ્યાખ્યા. બીજી વસ્તુ અગ્નિકૃત ખડકમાંથી મીન્સ કયા કયા ખનિજો પ્રાપ્ત થાય. પછી પૂછી શકે વિદ્યાર્થી મિત્રો રૂપાંતરિત ખડકમાંથી કયા ખનિજો મળે. ત્યારબાદ એવું પૂછાય તમને પ્રસ્તર ખડકોમાંથી કયા શક્તિના સંસાધનો મળે. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ તમને MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. એક માર્ક જવા નથી દેવાનો બેટા. આ એક માર્ક તમને તમારી સફળતાની સીડી અપાવશે અને તમારો ટાર્ગેટ એને શું કરાવશે? અચીવ કરાવશે. તો બેટાજી ખાસ સાંભળજો. બેટાજી ખાસ સાંભળજો મારી વાત. તમારે બધાનો જો ટાર્ગેટ હોય ને 80 આઉટ ઓફ 80, ખાસ સાંભળજો 80 માંથી 80 લાવવાની તૈયારી જો કરવાની હોય ને તો ફટાકથી મને કમેન્ટ બોક્સમાં જણાવી દો, સર ટાર્ગેટ અમારે અચીવ કરવો છે 80 આઉટ ઓફ 80. તો વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સમાં બધાય મને કહી દો ટાર્ગેટ 80 આઉટ ઓફ 80. બેટા યાદ રાખજો, અત્યારે નહીં તો ક્યારેય નહીં. શું કીધું છે? અત્યારે નહીં તો ક્યારેય નહીં. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. જો શું કીધું છે આગળ આપણને. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ખનિજોનું વર્ગીકરણ. સર આ બધા ખનિજો તો છે. ખનિજો શું છે? ક્યાંથી મળે છે? કઈ રીતે તેનો ઉદ્ભવ થાય છે? કયા ખડકોમાંથી કયા ખનિજો મળે છે? એ તો આપણને જોઈ લીધું. પણ વિદ્યાર્થી મિત્રો ખનિજો કેટલા પ્રકારના આવે એ તો જો સ્વરૂપો તો જોઈ લીધા વિદ્યાર્થી મિત્રો, કે ઘન હોય, પ્રવાહી હોય, વાયુ હોય. ક્લિયર? પણ સર આ લિસ્ટ તો બહુ નાનું છે વિદ્યાર્થી મિત્રો. તમને બહુ લિમિટેડ ખનિજો કીધા છે. આની સિવાય તો બેટા કુદરતમાં એવા હજારો તત્વો પડેલા છે કે માનવી તેનો શું કરે છે? ઉપયોગ કરે છે. ક્લિયર? ડન. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? વાહ ભાઈ વાહ. સૌથી પહેલા કીધું છે ધાતુમય ખનિજો, બીજું કીધું બેટા અધાતુમય ખનિજો અને ત્રીજું કીધું છે સંચાલન શક્તિ માટેના સંસાધનો. વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો. એમાં સૌથી પહેલા ધાતુમય ખનિજ, જેને આપણે શું કહીએ છીએ? ધાતુ કહીએ છીએ. એમાં પણ કિંમતી, હલકી, સામાન્ય ઉપયોગમાં લેવાય એવી અને મિશ્ર ધાતુ તરીકે વપરાતા ખનિજો. એમાં પણ ખાસ કરીને બેટા કિંમતી, જે બહુ જ કોસ્ટલી હોય, એમાં ખાસ કરીને બધાને ખબર છે સોનું અને ચાંદી. બેટા 2025 ની અંદર શું કાંઈ ઉછાળો લીધો છે ભાઈ? જબરજસ્ત ઉછાળો બેટા. 100% રિટર્ન સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટમાં આપનારા હોય તો આ બે ખનિજો છે, સોનું અને ચાંદી. વિદ્યાર્થી મિત્રો અત્યારે 2025માં સોનાનો ભાવ 1,40,000 પ્રતિ 10 ગ્રામનો ભાવ છે. યાની કે 1 તોલાનો 10 ગ્રામનો ભાવ 1,40,000 રૂપિયાનો છે. તો સર કેવું કોસ્ટલી છે? કેવું કોસ્ટલી છે? ક્લિયર વસ્તુ છે કે નહીં? તો સર નામ જેવું નામ એવું કામ. કિંમતી ધાતુ ભાઈ, ક્લિયર વસ્તુ છે. કોસ્ટલી ધાતુ કહી શકાય, દંડનાદન. અને પ્લેટિનમ ભાઈ, ક્લિયર. ત્યારબાદ હલકી ધાતુ મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ, જેને શું કહી શકાય? ટાઇટેનિયમ પણ કહી શકાય. જે કેવી ધાતુ છે બેટા? એકદમ હલકી ધાતુ છે. કેવી ધાતુ છે બેટા? હલકી ધાતુ છે. એમાં પણ વિદ્યાર્થી મિત્રો ટિટાનિયમ ખાસ કરીને વિમાન બનાવવા માટે ઉપયોગ થાય. વિમાન? હા સર, કારણ કે એની અંદર વિદ્યાર્થી મિત્રો વજનમાં કેવું હોય? હલકું હોય. અને ભાઈ ભારે વજન વાળું જે હવનમાં વિમાન છે, જો હવામાં ઉડાડવું હોય તો એન્જિનને શું કરવી પડે? વધારે તાકાત કરવી પડે. એટલા માટે બેટા વિમાન બનાવવા માટે પણ કયા ધાતુનો ઉપયોગ થાય? ટિટાનિયમ ધાતુનો ઉપયોગ થાય. ત્યારબાદ તમને બધાને ખબર છે જે આપણે નોર્મલી ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તમે જો આજની તારીખે નોર્મલી એવી કેટલી વસ્તુઓ છે, એમાં ખાસ કરીને લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાય અને નિકલ, આ બધી ધાતુઓ એવી છે કે જે હું અને તમે ડેઈલી રૂટીન લાઈફમાં શું કરીએ છીએ? ઉપયોગમાં લઈએ છીએ.
ક્લિયર? જેવી ધાતુ છે, ક્લિયર, ડન. અને ત્યારબાદ વાત કરીએ બેટા મિશ્ર ધાતુ, યાની કે બંને ધાતુને ભેગી કરીને કોઈ એક ધાતુ બનતી હોય, એમાં ખાસ કરીને ક્રોમિયમ, મેગ્નેશિયમ, ટંગસ્ટન અને વેનેડિયમ. ક્લિયર વસ્તુ છે. ત્યારબાદ હું એમાં કહીએ વિદ્યાર્થી મિત્રો, ક્રોમિયમ અને વેનેડિયમનો સ્ટીલ બનાવવા માટે ઉપયોગ થાય. શેના બનાવવા માટે બેટા? સ્ટીલ બનાવવા માટે ઉપયોગ થાય. ત્યારબાદ અધાતુમય બેટા, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, અને શું કહી શકાય? અધાતુમય ખનિજો. એમાં પણ જો વિદ્યાર્થી મિત્રો, ચૂનાનો પથ્થર, ચોક, એબેસ્ટોસ, અબરખ, ફ્લોસ્ફાર, જીપ્સમ, ચિરોડી, ગંધક, હીરા. એમાં ખાસ ગંધકનો ઉપયોગ ખેતીના કેટલાક રાસાયણિક ખાતરો બનાવવા માટે થાય. ફ્લોસ્ફાર કાચ બનાવવા માટે ઉપયોગ થાય. જેવી ઘણી બધી અલગ અલગ ઉપયોગી આપણને ધાતુ શું છે? ઉપયોગી છે, જે શું છે? આપણને ખનિજ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સંચાલન શક્તિ માટે, કે સિમ્પલ વસ્તુ છે બેટા, ખનિજો છે ને આ ઉદ્યોગોનો આધાર છે. ખનિજો વગર ઉદ્યોગો શક્ય નથી, કારણ કે સિમ્પલ વસ્તુ છે. જો ખનિજો છે ને તો ઉદ્યોગોનો આધાર છે, ઉદ્યોગોનો ઉદય છે. ઉદ્યોગોની શરૂઆત ખનિજોથી થાય છે. જો શા માટે? કારણ કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ, આ બધી જ ધાતુ એવી છે બેટા, આ બધા જ ખનિજો એવા છે કે જે ઉદ્યોગો માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, હોવા જ જોઈએ. ક્લિયર વસ્તુ છે કે નહીં? ડન. એમાં પણ વિદ્યાર્થી મિત્રો યુરેનિયમ અને થોરિયમ જે ન્યુક્લિયર ઉર્જામાં એટલે કે પરમાણુ ઉર્જામાં વાપરતા કેટલાક એવા કુદરતી તત્વો છે. ક્લિયર થાય છે કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? એટલા માટે તો કીધું છે આધુનિક યુગને અણુયુગ કહેવામાં આવે. અને આ અણુયુગમાં સૌથી મોટા બે મહત્વના ખનિજોનો ઉપયોગ થતો હોય તો યુરેનિયમ અને થોરિયમ. તો બેટા આઈ હોપ સો કે તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખનિજો અને તેનું વર્ગીકરણ સરસ રીતે સમજાઈ ગયું હશે. ક્લિયર? ડન. તો હવે વિદ્યાર્થી મિત્રો થોડાક આગળ જઈએ, અને આગળ જતા પહેલા તમારા માટે ફટાકથી એક ક્વેશ્ચનનો શું આપી દો? આન્સર આપી દો, અને કહી દો સર કે નીચેના જોડકામાંથી સાચો ઉત્તર શોધીને લખો. કારણ કે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર જ્યારે આવા પ્રશ્ન પૂછાય ને ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જતા હોઈએ, કારણ કે સર અવડો મોટો પ્રશ્ન અને સર આનો આન્સર કઈ રીતે આપવો? તો બેટા ડોન્ટ વરી, કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એક શોર્ટ ટ્રીક આપું છું, ખાસ સાંભળજો મારી વાત. આન્સર નહીં કહું, માત્ર શોર્ટ ટ્રીક આપું છું. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા તમારે જોવાનું, સર અવડો મોટો ક્વેશ્ચન, બેટા અવડો મોટો ક્વેશ્ચન, અને જો અમારી ભૂલ થાય, માત્ર એક ભૂલ 1 માર્ક્સ કપાવી શકે ને આપણો ટાર્ગેટ છે, આપણને શું કરી શકે? દૂર કરી શકે. તો બેટા આપણો ટાર્ગેટ શું છે? ટાર્ગેટ 80 આઉટ ઓફ 80. યાદ રાખજો મારી વાત, ટાર્ગેટ 80 આઉટ ઓફ 80. ક્લિયર? ડન. એની માટે આવી નાની વસ્તુઓને શું કરવી પડશે? ધ્યાનમાં રાખવી પડશે. તો જુઓ સર, ટાર્ગેટ 80 આઉટ ઓફ 80 માટે આપણે શું કરવું પડશે? તો સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, આવા ક્વેશ્ચન હોય ને એને ટ્રિકી સોલ્વ કરવાના, કંઈક ને કંઈક ટ્રીકથી સોલ્વ કરવાના. બની શકે વિદ્યાર્થી મિત્રો આમાંથી તમને આ સવાલ ન પણ આવડતો હોય. બેટા એક માર્ક ખાસ સમજો, 1 માર્ક ટાર્ગેટથી દૂર લઈ જઈ શકે છે. એટલા માટે આમાંથી એક હિન્ટ શોધવાની છે. ખાસ સાંભળજો. જેમ કે સિમ્પલ વસ્તુ છે, તમને બધાને ખબર છે. ચલો નીચેનો આપણને કોઈ પણ ન આવડતું તો કશો વાંધો નહીં, કોઈ પણ ન આવડતું તો કશો વાંધો નહીં, પણ એક વસ્તુ આપણને દેખાય છે, ચાંદી અને પ્લેટિનિયમ. બેટા ચાંદી અને પ્લેટિનિયમ બધાને દેખાય છે કે નહીં? દેખાય છે કે નહીં? હવે ચાંદી અને પ્લેટિનિયમ આમાંથી કઈ ધાતુમાં આવશે? આપણને બધાને ખબર છે, કિંમતીમાં આવશે. શેમાં? કારણ કે ચાંદી અને પ્લેટિનિયમ કઈ ધાતુ છે? કિંમતી ધાતુ છે. સર તો એક વસ્તુ ખબર પડી ગઈ આપણને કે એની અંદર શું આવશે બેટા? 3 આવશે. બેટા એની અંદર શું આવશે? 3 આવશે. બાકીનું બધું મને આવડતું નથી. તો હવે વિચારો વિદ્યાર્થી મિત્રો, એની અંદર 3 કઈ જગ્યાએ છે? એ માં છે, બી માં છે, સી માં છે કે ડી માં છે? સર એક જ ઓપ્શન એવો છે કે જેની અંદર એમાં શું છે? 3 છે. તો સર બાકીના બધા ઓપ્શનને કાઢી નાખવા જ રહ્યા ને. સિમ્પલ વસ્તુ છે સર, બાકીનું વિચારવાની બાબત જ નથી આવતી. ક્લિયર વસ્તુ કે નહીં? તો હવે તમને આન્સર પણ શું થઈ ગઈ છે? ખબર પડી ચૂકી છે. અને જો વિદ્યાર્થી મિત્રો આવા તમામ બીજા એમસીક્યુ પણ જોતા હોય ને કે જેમાં આવી બધી ટ્રીક એપ્લાય થતી હોય તો ફટાકથી આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સએપ ચેનલની લિંક, એમાં ફટાકથી જોડાઈ જાઓ. કારણ કે એવા એમસીક્યુ તમને ઘણા બધા ક્યાંથી મળવાના છે? આ વોટ્સએપ ચેનલમાંથી જ મળવાના છે. સાથે એવું ઘણું બધું મટીરિયલ મળવાનું છે કે જે આવનારી પરીક્ષાઓમાં તમને ખૂબ જ કામ લાગવાનું છે. ક્લિયર? તો બેટા ફટાકથી જોડાઈ જાઓ અમારી વોટ્સએપ ચેનલમાં અને તમારી જ્ઞાનની યાત્રાને જોરદાર આગળ ધપાવો. ક્લિયર વસ્તુ છે કે નહીં? વાહ ભાઈ વાહ. હવે બેટા અગત્યની વાત કરીએ, સૌથી વધારે જેને ઉદ્યોગોનો આધાર કહી શકાય, ઉદ્યોગોનો ઉદય કહી શકાય, ઉદ્યોગોનો જો ઉદ્ધાર પણ કરવો હશે ને તો લોખંડની જરૂરિયાત રહેશે અને રહેશે. તો વાત કરીએ એક એવું લોખંડ કે જેના પર ઉદ્યોગોનો આધાર છે. જો ખાસ સાંભળજો મારી વાત, ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ ગણાય છે. કેમ સર? કેમ? કારણ કે સિમ્પલ વસ્તુ છે, ઉદ્યોગોમાં ખાસ સાંભળજો મારી વાત કે ટાંકણીથી શરૂ કરીને મોટર ગાડી, જહાજો અને બાંધકામ ક્ષેત્રે શું છે બેટા? લોખંડ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો આ સેન્ટેન્સ તો કંઈક સાંભળ્યું હોય એવું લાગે છે. આ સેન્ટેન્સ તો બેટા કંઈક સાંભળ્યું એવું લાગે છે. સર કઈ જગ્યાએ સાંભળ્યું હતું આ સેન્ટેન્સ? યાદ કરો. નાની એવી ટાંકણીથી માંડીને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન ક્યાં હતું બેટા? ક્યાં હતું? અરે સર યાદ આવી ગયું, માધ્યમિક ક્ષેત્રમાં હતું. ક્યાં હતું સર? માધ્યમિક ક્ષેત્રમાં.
અરે ભાઈ યાદ કરો, આ માધ્યમિક ક્ષેત્રને બીજા કયા નામે ઓળખાતું? ઔદ્યોગિક ક્ષેત્ર. ઔદ્યોગિક ક્ષેત્ર. તો પાછા આવ્યા ગયા ને બેટા ઉદ્યોગો, કારણ કે ઉદ્યોગોનો આધાર અને ઉદ્ધાર બંને લોખંડ જ છે. ક્લિયર વસ્તુ છે કે નહીં? વાહ ભાઈ વાહ, સિમ્પલ વસ્તુ છે. લોખંડ એ સસ્તું છે, મજબૂત છે, ટકાઉ છે તથા અન્ય ધાતુ સાથે સરળતાથી ભળી જવાનો શું જણાવે છે? ગુણ ધરાવે છે ભાઈ. સરસ મજાનું સસ્તું પણ છે અને ભાઈ ટકાઉ છે. ડન. મજબૂત છે અને અન્ય સાથે ધાતુ સાથે શું થઈ જાય છે બેટા? ભળી જાય છે. ક્લિયર? લોખંડની કાચું ધાતુને કોક અને ચૂના સાથે તપાવીને ગાળવામાં આવે છે, જેને શું કહેવાય? ઢાળનું લોખંડ કહેવાય. અરે બેટા એક માર્કમાં તમને સંકલ્પના વારંવાર પૂછાય, બેટાજી વારંવાર પૂછાય, ઢાળનું લોખંડ એટલે શું? ખાસ સાંભળજો મારી વાત, ટીકમાં કરી રાખજો તમારી ક્લાસ નોટની અંદર. તો બેટા ખાસ સાંભળજો સર, ઢાળનું લોખંડ એટલે શું? તો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે લોખંડની કાચી ધાતુને કોક અને ચૂના સાથે શું કરવામાં આવે? તપાવવામાં આવે અને ભાઈ તે લોખંડને ગાળવામાં આવે. જે શુદ્ધ લોખંડ હોય કહી શકાય તેને શું કહી શકાય બેટા? ઢાળનું લોખંડ કહી શકાય. ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરતા તેને શું કહી શકાય? ઘડતરનું લોખંડ કહી શકાય. સિમ્પલ વસ્તુ છે સર. એવું શા માટે કરવામાં આવે? કારણ કે અલગ અલગ લોખંડને આકાર આપવા માટે લોખંડને શું કરવું પડે? તપાવવું પડે. અને બેટા કોઈ પણ જગ્યાએ કોઈ પણને આપણે તપાવીએ ને એટલે એમાંથી કાર્બન તત્વ શું થાય? દૂર થાય. ધારો કે સિમ્પલ વસ્તુ છે, ધારો કે આ પેન બેટા લોખંડની તો નથી, પણ બેટા આ પેન ધારો કે લોખંડની જો થઈ જાય, આ પેન લોખંડની તો એમ સરળતાથી આમ વાળી શકું? બેટા આ પેન હું સરળતાથી વાળી શકું? નહીં વાળી શકું ને. પણ સિમ્પલ વસ્તુ છે, જો બેટા અમારે પેનને વાળવી હશે ને તો હું નીચેથી શું આપીશ? અગ્નિ આપીશ. શું આપીશ બેટા? અગ્નિ. જેવી હું અગ્નિ આપીશ તો નીચે શું થશે બેટા? અગ્નિ થશે. અને જેવી ઉષ્મા ઉર્જા ગરમી ઉત્પન્ન થશે તો ભાઈ એમાંથી જે વરાળ છે એ લોખંડને એને લીધે શું થાય? ગરમ થાય. જેવું લોખંડ ગરમ થાય તો ગરમ થયેલું લોખંડમાંથી કાર્બન તત્વ દૂર થાય. પછી આપણે તેને જેવો આકાર આપવો હોય એવો આકાર આપણે તેને આપી શકીએ છીએ. ક્લિયર વસ્તુ છે કે નહીં? ડન. સર આ ભારતમાં તેની પ્રાપ્તિ કઈ જગ્યાએ છે? તે સૌથી વધારે બેટા કર્ણાટક, તે પછી ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં શું મળે છે? મુખ્ય મળે છે. બેટા આ બધી જગ્યાએ આપણને શું મળી આવે છે? સરસ મજાનું લોખંડ મળી આવે છે. ડન. ત્યારબાદ લોખંડની કાચી ધાતુના કેટલા પ્રકાર? 4 પ્રકાર. ખાસ સાંભળજો, લોખંડના કેટલા પ્રકાર? 4. પણ કઈ ધાતુના? કાચી ધાતુના. એમાં ખાસ કરીને હિમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. બેટા આ 4 પ્રકાર છે લોખંડના. જે અલગ અલગ લોખંડ છે, જેમાં ખાસ કરીને બાંધકામ ક્ષેત્રે વપરાતા લોખંડ, યંત્રો બનાવવા માટે અને ખાસ કરીને કાચી ધાતુનું ખોદકામ જ્યારે કરીએ ત્યારે એમાંથી નીકળતું જે લોખંડ, આ ત્યારબાદ પ્રક્રિયા જે છે એ કરી અને લોખંડને શું કરવામાં આવે? ઉત્પન્ન કરવામાં આવે. અને આ બધી આપણી જરૂરિયાતોને શું કરવામાં આવે? પૂર્તિ કરવામાં આવે. ક્લિયર છે? ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ડન કે નહીં? તો બેટા આઈ હોપ સો કે તમને બધા વિદ્યાર્થી મિત્રોને લોખંડ તો સમજ ગયું હશે. ડન. હવે બેટા જો લોખંડ સમજાઈ ગયું ને તો લોખંડ અને મેંગેનીઝ બંને સગા ભાઈ છે. સગા ભાઈ. કેમ ખબર? જો હું કહું, જોજો, મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા માટે થાય છે. પહેલી જ લાઈનમાં જવાબ મળી ગયો. કારણ કે સૌથી વધારે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે મજબૂતમાં મજબૂત ધાતુ હોય તો કઈ હતી? લોખંડ હતું. ક્લિયર? હવે તમે જુઓ, મેંગેનીઝ ને એમાં શું કરી દીધું? એડ કરી દીધું. યાની કે સોને પે સુહાગા. ક્લિયર વસ્તુ છે? લોખંડ તો મજબૂત હતું પણ એની સાથે એનો ભાઈ પણ આવી ગયો. શું આવી ગયો? મેંગેનીઝ. ક્લિયર વસ્તુ છે? જ્યારે લોખંડ, ખાસ સાંભળજો, લોખંડ અને મેંગેનીઝ ભેગું થાય, ત્યારે સરસ મજાનું પોલાદ બને, એટલે કે સ્ટીલ બને. યસ તમારા વાલા વિદ્યાર્થી મિત્રો, જુઓ શું કીધું છે આપણને. કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય? રાસાયણિક ઉદ્યોગ હોય ભાઈ, રસાયણો બનાવવામાં થાય, બ્લીચિંગ પાવડર, કીટનાશક, ટાઇલ્સ, સૂકી બેટરી બનાવવા માટે થાય. એમાં ખાસ કરીને ચર્મ ઉદ્યોગ, કાચ ઉદ્યોગ, દીવાસળી, ફોટોગ્રાફી, ચિનાઈ માટીના કેટલાક વાસણો, રંગીન ઈંટો બનાવવામાં પણ તેનો શું થાય છે? ઉપયોગ થાય છે. હવે ખાસ સાંભળજો મારી વાત. મેંગેનીઝના મિશ્રણથી બનેલા પોલાદના પાટા અને સળિયાઓમાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ હોય છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો જ્યારે રેલવેના પાટા હોય એ ખાસ કરીને લોખંડ અને મેંગેનીઝને ભેગા કરીને બનાવવામાં આવે. ક્લિયર વસ્તુ છે? એની માટે તો વિદ્યાર્થી મિત્રો આખી ટ્રેન 2 પાટા ઉપરથી પસાર થાય. વિદ્યાર્થી મિત્રો આ 2 લોખંડના પાટા હોય, આખી ટ્રેન તેની ઉપરથી પસાર થાય. બેટા 1 2 3 4 5 નહીં, પણ વિદ્યાર્થી મિત્રો એક દિવસમાં બેટા હજારો ટ્રેન એવી હશે કે જે પાટા ઉપરથી શું થતી હશે? આવજાવ કરતી હશે. તો વિદ્યાર્થી મિત્રો એ તમે વિચાર કરજો કે એ લોખંડનો પાટો કેટલો મજબૂત હશે. ક્લિયર છે કે નહીં? વિચાર્યું છે કોઈ દિવસ કે એની અંદર શું હોય? તો બેટા એને મજબૂતાઈ અને સ્થિતિસ્થાપક સ્થિતિમાં રાખવા માટે શું ઉમેરવામાં આવે છે? મેંગેનીઝ ઉમેરવામાં આવે છે. અને ત્યારબાદ તેના પ્રાપ્તિ સ્થાનો જે આપણને કઈ જગ્યાએથી મળે છે? તો ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા તેના મુખ્ય છે. ઉપરાંત આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન અને ગુજરાતમાંથી તેના શું છે બેટા? મુખ્ય ઉત્પાદક રાજ્યો છે એવું આપણે કહી શકીએ છીએ.
ક્લિયર વસ્તુ છે, ડન ડનાડન. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી સંસ્કૃતિ બેટા આજથી 5000 વર્ષ પહેલાની જે સંસ્કૃતિ હતી તેને પણ તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ કહેવાતી હતી. યાદ કરો વિદ્યાર્થી મિત્રો આગળના ચેપ્ટરો બધા જ. ક્લિયર વસ્તુ છે કે નહીં? એમાં પણ વિદ્યાર્થી મિત્રો 5મું ચેપ્ટર તમે જોયું, કેટલીક ધાતુ વિશે વાત કરી, એમાં પણ વિદ્યાર્થી મિત્રો યાદ કરો વિદ્યાર્થી મિત્રો ભાઈ ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ ક્લિયર છે, અને શિવ નટરાજનું શિલ્પ તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિમાંથી આજથી 5000 વર્ષ પહેલા આપણને મળી આવ્યું છે. ક્લિયર? તો બેટા આ તાંબાની ધાતુનો ઉપયોગ, તાંબાનું ખનિજનો ઉપયોગ આપણે અત્યારથી નથી કરતા, વર્ષો જૂની સંસ્કૃતિમાંથી પણ આપણે કરતા આવ્યા છીએ. ક્લિયર? ડન. તો જો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? માનવીય સૌપ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ, ભાઈ સૌપ્રથમ કોઈ પણ ધાતુ ઉપયોગમાં આવી હોય તો એ શું છે બેટા? સરસ મજાનું તાંબુ છે. શું છે બેટા? તાંબુ છે. મિશ્રણ થવાનો ગુણ ધરાવે છે. તેનો ઉપયોગ વીજળીના સાધનો, ટેલિફોન, રેડિયો, રેફ્રિજરેટર, એર કન્ડિશનર અથવા જંતુનાશક દવા, સ્ફોટક પદાર્થ, રંગીન કાચ, સિક્કા અને શામકામમાં વપરાય છે. અને તે ધાતુનું શું છે બેટા? સુવાહક છે. તો ધાતુનું સુવાહકનો મતલબ શું થાય? અરે ભાઈ તેમાંથી વિદ્યુત પ્રવાહ બહુ ઈઝી રીતે શું કરી શકાય? પસાર કરી શકાય. યાની કે સર તમે જે કાંઈ પણ વાયર, ઇલેક્ટ્રિસિટીના જે વાયરનો ઉપયોગ કરો છો એ ખાસ કરીને શેના હોય બેટા? તાંબાના હોય, કારણ કે તેની અંદરથી વિદ્યુત પ્રવાહ બહુ જ સરળતાથી શું કરી શકાય? પસાર કરી શકાય. એટલા માટે તો કીધું છે વિદ્યુતનું શું કીધું છે બેટા? સુવાહક કીધું છે. અને તેનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો તમામ ઇલેક્ટ્રિક ઉપકરણોની અંદર, ઇલેક્ટ્રોનિક ગેજેટની અંદર લગભગ બધી જગ્યાએ શેનો ઉપયોગ થતો હોય? તાંબાનો ઉપયોગ થતો હોય. કદાચ તમે પંખો કોઈ દિવસ ખુલેલો ઓપન જોયો હશે તો બેટા તમને ખબર છે તેની અંદર તારના શું જોવા મળે? ગૂંચળાઓ જોવા મળે. કદાચ એર કન્ડિશનર રિપેર કરવા આવે ત્યારે તમે જોયું હશે તેની અંદર પણ તારની શું હોય? રચના હોય. તે બેટા તાંબાના તારનો ઉપયોગ થયેલો છે તેની અંદર. કયા તારનો બેટા? તાંબાના તારનો. ક્લિયર વસ્તુ છે. સર ઉત્પાદક રાજ્યો આપણને કઈ જગ્યાએથી મળી આવે છે તાંબુ? તો જુઓ ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત સિક્કિમ, આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી આપણને શું થાય છે? તાંબુ એટલે કે કોપર પ્રાપ્ત થાય છે. એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ કઈ હતી? કઈ હતી ભાઈ? સિંધુ ખીણની સંસ્કૃતિ. એ જ તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ અને એ જ હડપ્પીય સંસ્કૃતિ. ક્લિયર છે? ડન. ચલો આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ બોક્સાઇટની. સર આ બોક્સાઇટ શું છે? જો બેટા એલ્યુમિનિયમની કાચી ધાતુ. શું કીધું છે આપણને? કે સૌપ્રથમ 1821માં ફ્રાન્સના લેક્સ બોક્સ પાસેથી આ શું મળી આવ્યું? બોક્સાઇટ મળી આવ્યું. ક્યાંથી મળી આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? એક માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે. વારંવાર ઘણી વખત વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછી લે છે કે ભાઈ કઈ સાલમાં? તો કે 1821માં ફ્રાન્સ લેક્સ બોક્સ પાસેથી શું મળી આવ્યું છે? બોક્સાઇટ મળી આવ્યું છે. અને ભાઈ સિમ્પલ વસ્તુ છે, બોક્સાઇટમાંથી શુદ્ધ સ્વરૂપે એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે. તો હવે બેટા આપણને ખબર પડી ગઈ બોક્સાઇટ શું છે? એલ્યુમિનિયમની કાચી ધાતુ. ક્લિયર વસ્તુ છે કે નહીં? એલ્યુમિનિયમ શેમાંથી મેળવવામાં આવે? બોક્સાઇટમાંથી મેળવવામાં આવે. ક્લિયર? ડન. આ ધાતુ વજનમાં કેવી છે? હલકી છે. બહુ ભારે નથી, એકદમ હલકી છે, સરળતાથી ઉપાડી શકાય. ડન. ઓકે. મજબૂત છે, ટકાઉ છે, ટીપાઉ છે અને કાટ પ્રતિરોધક તથા વિદ્યુતનું શું છે બેટા? સુવાહક છે. સર ખાસ સાંભળજો, એ વજનમાં કેવી છે બેટા? હલકી છે, સાથે કેવી છે? મજબૂત છે. ટપટપાટી એની પર તમે તેને શું કરો? ટીપી પણ નાખો તો એ ટીપાઈ પણ જશે. અને સર ટકાઉ એટલે કે ટકી પણ જશે, કાટ પણ લાગતો નથી અને એમાંથી વિદ્યુત પ્રવાહ પણ શું થઈ શકે? પસાર થઈ શકે છે. ક્લિયર? ડન. અને તેને ઉપયોગમાં ખાસ કરીને વાસણ, વિદ્યુતના સાધનો, રંગ અને હવાઈ જહાજ માટે શું થાય છે બેટા? બાંધકામમાં ઉપયોગમાં લેવાય છે. કારણ કે સિમ્પલ વસ્તુ છે, તમે વિચાર કરજો વિદ્યાર્થી મિત્રો, આપણે જે હવાઈ જહાજ વાત કરીએ છીએ, એરોપ્લેનની વાત કરીએ છીએ, વિમાનની વાત કરીએ છીએ, હેલિકોપ્ટરની વાત કરીએ છીએ. શું સર? હેલિકોપ્ટર. તો બેટા હેલિકોપ્ટરની જે વાત કરીએ છીએ એની પણ બનાવટની અંદર શેનો ઉપયોગ થાય છે? ખાસ કરીને એલ્યુમિનિયમનો ઉપયોગ થતો હોય છે. કારણ કે બેટા એ મજબૂત હોય. શું હોય? મજબૂત હોય, સાથે ટકાઉ પણ હોય, ટીપાઉ પણ હોય અને સરસ મજાનો વિદ્યુતનો શું? સુવાહકનો ગુણ પણ ધરાવતું હોય. ક્લિયર વસ્તુ છે? ડન. જો શું કીધું છે આપણને? તેના પ્રાપ્તિ સ્થાનો શું છે? સર આ બોક્સાઇટ આપણને મળી ક્યાંથી આવે? સર સૌપ્રથમ ક્યાંથી મળી આવ્યું તો આપણને ખબર પડી ગઈ, પણ સર ગુજરાતમાં ક્યાંથી મળી આવે? અરે સર ભારતમાં ક્યાંથી મળી આવે? જો શું કીધું છે? ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાં તે શું થાય છે? પ્રાપ્ત થાય છે. સર સરસ મજાનું ગુજરાતમાં પણ પ્રાપ્ત થાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ ખનિજ ડેક્કન ટ્રેપના ભૂસ્તરીય રચનાવાળા વિસ્તારમાં વધુ મળી આવે છે. જેમ કે ઝારખંડના રાંચી, ગુજરાતમાં જામનગર, ભાવનગર, જુનાગઢ
જુનાગઢ, અમરેલી, સુરત અને વગેરે બોક્સાઇટ આપણને કઈ જગ્યાથી મળે છે? ત્યાંથી જ મળી આવે છે. ખાસ કરીને ક્યાંથી મળી આવે? કે જે દક્કન ટ્રેપ, દક્ષિણના ભૂસ્તરીય ખડકોવાળા વિસ્તારો છે ત્યાંથી જ આપણને મળી આવે છે. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં બેટા? આપણને બોક્સાઇટ ક્યાંથી મળી આવે છે? ડન. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ અબરખની વાત કરી. કોની વાત કરી ભાઈ? અબરખની વાત કરી છે. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે અબરખના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પહેલો નંબર. ક્લિયર? આપણે પણ શું લાવવાનો છે? પહેલો નંબર. ક્લિયર વસ્તુ છે કે નહીં? ટાર્ગેટ 80 આઉટ ઓફ 80. અબરખ અગ્નિરોધક અને વિદ્યુતનો અવાહક છે, તેથી તેનો વિશેષ ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવા માટે થાય છે. ખાસ સાંભળજો મારી વાત વિદ્યાર્થી મિત્રો, ખાસ સાંભળજો. તાંબુ છે, એલ્યુમિનિયમ છે, એ બધી વસ્તુઓ વિદ્યુતનું શું છે બેટા? સુવાહક છે. ધારો કે આ કોઈ વાયર હોય બેટા, અહીંયાથી હું વિદ્યુત પ્રવાહ પસાર કરું તો અહીંયાથી નીકળી જાય કે નહીં? નીકળી જાય કે નહીં? યસ સર, ત્યાંથી તો નીકળી જ જાય. સિમ્પલ વસ્તુ છે. પણ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ જ્યાંથી પસાર થાય એટલા માટે કોઈ પણ જગ્યાએ શોર્ટ સર્કિટ ન ગણવામાં આવે તો એની માટે શેનો ઉપયોગ થાય? અબરખનો ઉપયોગ થાય. શા માટે? કારણ કે વિદ્યુતનું કેવું છે બેટા? અવાહક છે, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. નથી થવું ભાઈ વિદ્યુતને એમાંથી પસાર, નથી થવું. લે, એની મરજીની વાત છે. ડન. વિદ્યુતના સાધનો બનાવવા માટે ઉપયોગ થાય, જેમ કે વિદ્યુત મોટર, ડાયનેમો, રેડિયો, ટેલિફોન, મોટર ગાડી, હવાઈ જહાજ વગેરેની બનાવટમાં શેનો ઉપયોગ થાય? અબરખનો ઉપયોગ થાય. ક્લિયર વસ્તુ છે. કોટિંગ કરવા માટે, જેથી કરીને કોઈ પણ શોર્ટ સર્કિટ કે આગ ન લાગે. ક્લિયર વસ્તુ છે. અને ભારતમાં મસ્કો વ્હાઇટ નામના અબરખનો શું મળી આવે છે? વિશાળ જથ્થો મળી આવે છે ભાઈ. તો બેટાજી પ્રશ્ન પૂછી શકાય કે ભારતમાંથી કયા અબરખ, કયા પ્રકારના અબરખનો જથ્થો વિશાળ પ્રમાણમાં મળી આવે છે? વિશાળ પ્રમાણમાં મળી આવે છે તો બેટા શું આવશે? મસ્કો વ્હાઇટ નામનો અબરખનો વિશાળ જથ્થો આપણા ભારતમાંથી મળી આવે છે. અને એમાં ભારતમાં ક્યાંથી મળી આવે છે? તો જુઓ શું કીધું છે? બિહાર, ઝારખંડ, આંધ્ર અને રાજસ્થાન તેના શું છે બેટા? મુખ્ય ઉત્પાદક રાજ્યો છે, એવું કહી શકાય. દંડનાદન છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ શિશુ, ચાઇલ્ડ. જો એ શિશુની વાત નથી કરી. શિશુ શું છે? ધાતુ છે. જો શું કીધી છે ભાઈ? શીશાની ધાતુ મુલાયમ અને વજનમાં કેવું છે? ભારે છે. એટલા માટે તો તેને શું કહેવાય? ખનિજને ગેલેના કહેવાય. શું કહેવાય? ખનિજ ગેલેના કહે છે. કારણ કે ધાતુ કેવી છે? મુલાયમ છે અને વજનમાં ઊંચી ન કરી શકાય, ભારે આવે ને. ક્લિયર વસ્તુ છે. ડન. ઓકે. તેનો ઉપયોગ મિશ્ર ધાતુ બનાવવા માટે અને વીજળીના તાર, શસ્ત્રો, રંગ અને રબર તથા કાચ તથા સ્ટોરેજ બેટરીના બનાવટમાં પણ શું થાય છે? ઉપયોગ થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો. ઘણી વખત તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે અત્યારે આપણે પેટ્રોલ, ડીઝલ અને ખનિજ તેલ યુઝ ન કરવું પડે તેના માટે વૈકલ્પિક રીતે આપણે શું શોધી કાઢ્યું છે? ઇલેક્ટ્રિક ઈ બાઇકો, ઈ કાર, ઈ બસ. ક્લિયર વસ્તુ છે, જેને કહેવાય ઇલેક્ટ્રોનિક. ક્લિયર. ડન. ઇલેક્ટ્રિક પર આપણે આધાર રાખીએ છીએ, વીજળી પર આધાર રાખીએ છીએ. તો એમાં જે સ્ટોરેજ બેટરી વપરાય છે એમાં શેનો ઉપયોગ થાય છે? શીશાનો ઉપયોગ થાય છે ભાઈ. તેને પ્રાપ્તિ સ્થાનો કઈ જગ્યાએથી આપણને મળી આવે છે? તો ભાઈ રાજસ્થાન, આંધ્ર, તમિલનાડુ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. આપણી જરૂરિયાતનું ઉત્પાદન થતું નથી, આજે તેની વિદેશમાંથી આપણે શું કરવી પડે છે? આયાત કરવી પડે છે. કોઈને કહેતા નહીં. વિદ્યાર્થી મિત્રો ભારતની અંદર જેટલું શીશુ વપરાય છે ને એટલું ભારતમાં ઉત્પાદન જ નથી થતું. આપણે ક્યાંથી લાવવું પડે? બહારથી લાવવું પડે. શું કામ? આપણી જરૂરિયાતોને પૂરી કરવી ને. મેં તમને કીધું ને વિદ્યાર્થી મિત્રો, હવે તમે ખાસ સાંભળજો મારી વાત. મેં તમને એવું કીધું હતું ને કે કોઈ પણ દેશનો વિકાસનો આધાર તેના ખનિજ સંસાધનો પર પણ છે. કેમ? હવે જે દેશમાંથી આપણે શિશુ પ્રાપ્ત કરતા હશું એને આપણે ફ્રી ઓફ કોસ્ટમાં લાવતો હશું નહીં. આપણે શું આપીશું? એને પૈસા આપીશું, નાણાં આપીશું, રોકડા પૈસા ચૂકવીશું ને. ડન. તો એના દેશમાંથી ખનિજો આપણા દેશમાં આવશે અને આપણા દેશના નાણાં ક્યાં જશે? એના દેશમાં જશે. તો પરિણામે સિમ્પલ વસ્તુ છે, જે તે દેશના ચલણ નાણાંની અંદર ભારતનો રૂપિયો જે શું થશે? નીચું આવશે. તો બેટા આયાત નિકાસ જ્યારે વેપાર સીધી પરિસ્થિતિમાં હોય, જો કે 14મા ચેપ્ટરમાં આપણે ભણવાનું જ છે. ક્લિયર. ડન. પણ વેપાર કરવો ને વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ ખોટમાં ન કરવો. અને ભાઈ કાંઈક ને કાંઈક એવી નીતિ ભારતની, કાંઈક ને કાંઈક એવી સ્ટ્રેટેજી આપણે અપનાવીશું જેથી કરીને ભારતને આપણે ક્યાં લઈ જવું છે? વિકાસશીલમાંથી વિકસિત તરફ. અને વિકસિત તરફ લઈ જવા માટે મિશન 2047. તો સર શું છે મિશન 2047? એ તમારે જાણવું તો ફટાકથી ક્યાં કહી દો? કમેન્ટ બોક્સમાં કહી દો કે મિશન 2047 શું છે અને મને જણાવો. ક્લિયર. ડન. જેટલી વધારે કમેન્ટ આવશે એટલો ફટાકથી હું તમને કહી દઈશ કે મિશન 2047 છે શું. ક્લિયર. ડન. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ભાઈ ચૂનાનો પથ્થર. કયો પથ્થર સર? ચૂનાનો પથ્થર. તમને ખબર પેલા જૂના સમયમાં બધા જે વડીલ લોકો હતા એ તમાકુ કઈ રીતે ખાતા? બધાને ખબર છે. આમ આ રીતે આમ અહીંથી આમ હાથ રાખતા, આમ પછી અહીંયાથી આમ તમાકુ લે અને હું નથી ખાતો, મેં જોયેલું છે. ક્લિયર. ડન. આ તો કઈ ભગીરથ સર ખાતા. એ ભાઈ હું નથી ખાતો,
ક્લિયર વસ્તુ છે? ડન. આ તો મેં શું છે કઈ જોયેલું છે, પણ તમે જો મગજમાં એ વાત હોય ને તો એ ચૂનાની અહીંયા વાત કરી નથી. અહીંયા વાત શેની કરી છે? ચૂનાના પથ્થરની વાત કરી છે. બરોબર છે? જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ચૂનાના પથ્થરનો મહત્તમ ઉપયોગ ક્યાં બનાવવા માટે થાય? સિમેન્ટના બનાવવા માટે થાય. અરે સર, સિમેન્ટમાં ચૂનાનો પથ્થર હોય? હાંજી. ક્લિયર? જો શું કીધું છે? લોખંડના ગાળવા તથા રાસાયણિક ઉદ્યોગોમાં થાય છે. ઉપરાંત સોડા, સાબુ, રંગ રસાયણ, મકાન બાંધકામ, કાગળ અને ખાંડના શુદ્ધિકરણમાં પણ શેનો ઉપયોગ થાય છે? ચૂનાના પથ્થરનો ઉપયોગ થાય છે. ક્લિયર વસ્તુ છે? પ્રાપ્તિ સ્થાનો કઈ જગ્યાથી મળી આવે છે? આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુમાંથી 70% 70% ક્યાંથી મળી આવે છે? આ રાજ્યમાંથી મળી આવે છે. સર બાકીનું તો જુઓ, બાકીમાં તો ગુજરાત તો છે જ, ગરવી ગુજરાત છે ભાઈ. સિમ્પલ વસ્તુ છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાંથી ચૂનાની પ્રાપ્તિ થાય છે, જેમાં જામનગર જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરનું 97% ચૂનાનું તત્વ જોવા મળે છે ભાઈ. ક્લિયર વસ્તુ છે કે નહીં? તો બેટા આ શું હતું? ચૂનાનો પથ્થર હતો. ક્લિયર વસ્તુ છે? તો બેટા 2 માર્કમાં તમારા માટે શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો બેટા ટીક માર્ક કરી નાખજો આ ક્વેશ્ચનને પણ. ક્લિયર વસ્તુ છે કે નહીં? ડન ડન. તો બેટા આઈ હોપ સો કે તમને બધા જ ખનીજો સરસ રીતે સમજાઈ ગયા છે. અને હવે વાત કરીએ સંચાલન શક્તિના ખનીજો. સર આ શું છે? મેં તમને કીધું હતું ને કે અમુક ખનીજો એવા છે કે જેના પર ઉદ્યોગોનો આધાર છે. તો હવે એ બધા ઉદ્યોગોની વાત કરીએ કે જે બધા ઉદ્યોગો ખનીજો પર આધાર રાખે છે. સર એ બધી વસ્તુઓ કઈ રીતે છે? તો ખાસ સાંભળજો. કોઈ પણ રાષ્ટ્રનો વિકાસના પાયામાં સંચાલન શક્તિના ખનીજો મહત્વપૂર્ણ છે, જે ઉદ્યોગ અને અર્થતંત્રને શું આપે છે? વેગ આપે છે. અરે બેટા, દેશને, કોઈ પણ દેશને જો અલ્પ વિકસિતમાંથી વિકાસશીલ અને વિકાસશીલમાંથી વિકસિત તરફ જવું હશે ને તો ખનીજો જોઈશે અને જોઈશે. જો બેટા જે દેશ પાસે સૌથી વધારે ખનીજ, એ દેશ સૌથી આગળ. બેટા એ દેશ સૌથી વિકસિત દેશ. ક્લિયર થયું કે નહીં? ડન ડન. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, પણ ભારતમાં આ ખનીજનો જથ્થો તો છે, પણ તેને બહાર કાઢવા માટે પૂરતી ટેકનોલોજી નથી. તો બેટા આ ટેકનોલોજી હું અને તમે લાવશું સરસ મજાનું એજ્યુકેટેડ થઈને એક વિકસિત ભારતનું સપનું શું કરવાનું છે? પૂરું કરવાનું છે ભાઈ. ડન ડન. સંચાલન શક્તિના ખનીજોને જુદી જુદી રીતે શું કરી શકાય? વર્ગીકરણ કરી શકાય. કેમ? કારણ કે બેટા અમુક શક્તિના સંસાધનો એવા છે કે જે ભવિષ્યમાં ખૂટી જાય એવા છે. અમુક સંસાધનો એવા છે કે જેને આપણનો ડર નથી કે ભવિષ્યમાં ખૂટી જશે. વિદ્યાર્થી મિત્રો, વિચાર્યું છે કોઈ દિવસ કે સૂર્ય આવતીકાલથી નહીં ઉગે? વિચાર પણ આવે ના? સર એ તો પોસિબલ જ નથી ને. સૂર્ય એના સમયે ઉગે જ. ક્લિયર વસ્તુ છે કે નહીં? ડન. તો શું તમને એવું લાગે છે કે કોઈ દિવસ સૂર્યની ઉર્જા આપતો બંધ થઈ જશે? ના સર, એ ઉર્જા આપતો બંધ થઈ જતો નથી. તો શું કોલસો સર અનલિમિટેડ છે આપણી પાસે? ના સર, કોલસો આપણી પાસે અનલિમિટેડ નથી, લિમિટેડ છે. તો બંને એક્ઝામ્પલમાં સમજાણું. બંને શું છે? આપણી પાસે ઉર્જાના સ્ત્રોત જ છે, પણ એક છે લિમિટેડ છે, એક છે અનલિમિટેડ છે. તો સર શેનો સૌથી વધારે ઉપયોગ આપણે કરી શકીએ? તો એ તો આપણે નક્કી કરીએ. હવે જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? એક છે પરંપરાગત શક્તિના સંસાધનો અને બેટા એક છે બિન પરંપરાગત શક્તિના સંસાધનો. જુઓ શું કીધું છે આપણને? પરંપરાગત શક્તિના સંસાધનો એ પુનઃ શું છે? અપ્રાપ્ય છે. એનો મતલબ કે જો એક વખત હું તેને યુઝ કરી લઉં તો ભવિષ્યના સમયમાં મને ફરીથી મળી શકવાના નથી. એવા તમામ સંસાધનોને શું કહી શકાય? પુનઃ અપ્રાપ્ય. બટ લેકિન કિંતુ પરંતુ પણ અમુક સંસાધનો એવા હશે કે જે બિન પરંપરાગત છે. શક્તિના સંસાધનો પુનઃ કેવા છે? પ્રાપ્ય છે. આજે તમે એક વખત તેને યુઝ કરી નાખ્યા એટલે એનો મતલબ એવો નથી કે તમને આવતીકાલે નહીં મળે અથવા ખૂટી જવાનો ભય છે. એ પુનઃ પ્રાપ્ય પોતાની જાતે પોતાની વપરાશ ઈચ્છાની શું કરે છે? પૂર્તિ કરે છે. જેમ કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ, આ બધા કેવા છે? પુનઃ અપ્રાપ્ય. એક વખત વાપર્યા પછી બેટા આપણને ડર છે કે નજીકના ભવિષ્યમાં બીજી વખત આપણને મળવાના નથી. તો સર હવે શું? સર એના અલ્ટરનેટિવ ઓપ્શનમાં શું? કે સર જળ ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભરતી ઉર્જા અને ભૂતાપીય ઉર્જા, જે આપણને એવો ડર નથી કે ભવિષ્યમાં એ શું થશે? ખૂટી જશે. ક્લિયર? તો હવે આ બંને શક્તિના સંસાધનોને આપણે શું કરીએ? વિસ્તૃત ચર્ચા કરીએ. જોઈએ, જાણીએ શું કીધું છે આપણને વિદ્યાર્થી મિત્રો કે એમાં પણ 2 ભાગ પડે બેટા, વ્યાપારિક શક્તિ સંસાધન અને બિન વ્યાપારિક શક્તિ સંસાધનો. બેટા 2 માર્ક્સમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારા માટે. બેટા 2 માર્ક્સમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારા માટે છે. ટીક માર્ક કરી નાખજો, નોંધી લેજો અને ભાઈ સમજી લેજો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો. ખાસ સાંભળજો કે જેનો વૈશ્વિક વ્યાપાર થઈ શકે તે વ્યાપારિક શક્તિ સંસાધનો. વૈશ્વિક વ્યાપાર, એક દેશમાંથી બીજા દેશમાં સંસાધનોની અવરજવર થઈ શકે. તો સર એનું અપોઝિટ શું કીધું છે? કે જેનો વૈશ્વિક વ્યાપાર થઈ શકતો નથી તે બિન વ્યાપારિક શક્તિ સંસાધનો છે. ક્લિયર વસ્તુ છે સર? ડન ડનાડન. જેમ કે વિદ્યાર્થી મિત્રો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને યુરેનિયમ આપણે શું કરીએ છીએ? વિદેશોમાંથી લાવીએ છીએ અને વિદેશોમાંથી મોકલાવીએ છીએ. ક્લિયર? ડન. બટ લેકિન કિંતુ પરંતુ પણ જો આપણે જલાવ લાકડું કે કોઈ પણ છાણા વિદેશોમાં મોકલાવ્યા
વિચાર કરીએ વિદ્યાર્થી મિત્રો. ચલો મેં આજે 10,000 કિલો ગાયનું છાણ ક્યાં મોકલાવ્યું? વિદેશમાં મોકલાવ્યું. સાંભળ્યું છે કોઈ દિવસ? સાંભળ્યું છે ના ભાઈ, કારણ કે શું છે બેટા, બિન વ્યાપારિક શક્તિ સંસાધનો છે એ પુનઃ પ્રાપ્ય છે. આ પુનઃ પ્રાપ્ય નથી એટલે કે પુનઃ અપ્રાપ્ય છે. ક્લિયર વસ્તુ છે કે નહીં? દંડ ના દંડ. વાહ ભાઈ વાહ, જોરદાર, શાનદાર, ધમાકેદાર. હવે મારા વિદ્યાર્થી મિત્રોને કોઈ દિવસ માર્ક્સ કપાશે નહીં આ ચેપ્ટર ની અંદર, તો ખાસ સાંભળજો. હવે વાત કરીએ ઉદ્યોગોનો આધાર એવો કોલસો. ક્લિયર વસ્તુ છે કે નહીં? જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હિલચાલને કારણે પૃથ્વી સપાટી પરના જંગલો પેટાળમાં દટાયા. ગરમી અને દબાણને કારણે તેનું કાર્બન સ્વરૂપમાં રૂપાંતરણ થયું અને વનસ્પતિના અશ્મિભૂત સ્વરૂપે શું બન્યો? કોલસો બન્યો. વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, આખી ઘટનાને સમજીએ. સરસ મજાની એક સ્ટ્રેટર્જીથી, સરસ મજાની એક સ્ટ્રેટર્જીથી ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો. પૃથ્વીનું સરસ મજાનું, ધારો કે બેટાજી ખાસ સાંભળજો મારી વાત. ધારો કે આ સરસ મજાની શું છે? પૃથ્વી છે બેટા. પૃથ્વીની પેટાળની અંદર શું છે બેટા? ગરમ 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 લાવા છે. ગરમા ગરમ લાવા, ગરમા ગરમ લાવા. ક્લિયર વસ્તુ છે? આ શું છે બેટા? લાવા છે. આ લાવામાં સરસ મજાનું કોઈ પણ શું પડે છે? વૃક્ષ પડે છે. વૃક્ષના લાકડાઓ પડે છે. ક્લિયર? અશ્મિભૂત બળતણો પડે છે. ક્લિયર વસ્તુ છે? સૂકા પાંદડાઓ પડે છે. કેટલાક જૈવિક દ્રવ્યો પડે છે. કોઈ પણ સજીવોના મૃત શરીર અંદર પડે છે. ડન. અને પછી શું થાય છે? એ લાવાની અંદર ભળી જાય છે. લાવાની અંદર શું થઈ જાય? ભળી જાય. લાખો કરોડો વર્ષની પ્રક્રિયાને ઉપર શું થાય? પ્રક્રિયા થાય, ગરમ થાય, પ્રક્રિયા થાય, ગરમ થાય, આ બધી વસ્તુઓ થાય. અને અંતે શું થાય વિદ્યાર્થી મિત્રો? એમાંથી શું બને બેટા? કોલસો બને. શું બને બેટા? કોલસો બને. કોલ બને. હા, જો શું કીધું છે આપણને, તેનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? ભાઈ વરાળ યંત્રની શોધ તથા આગબોટ ચલાવવા, તાપ વિદ્યુતના ઉત્પાદન, રેલવે એન્જિન ચલાવવા માટે તેનો શું થાય? મુખ્ય ઉપયોગ થાય. તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે અને ક્યાં થઈ? હું નહીં કહું, તમે કહી દો. ચલો ભાઈ, રેલવેની શરૂઆત સૌપ્રથમ ભારતની અંદર ક્યાં અને કઈ જગ્યાએથી હતી? ક્લિયર વસ્તુ છે કે નહીં? ડન. અને સૌથી પહેલી જે ટ્રેન ચાલી હતી એ શેના દ્વારા ચાલી હતી? કોલસા દ્વારા ચાલી હતી. કદાચ તમે પેલું મૂવી પણ જોયું હશે. મૂવી પણ જોયું છે જેમાં એક સરસ મજાનો બાળક છે. ખાસ સાંભળજો, એક સરસ મજાનો બાળક છે. ઈ બાળક કોલસા એક જગ્યાથી લે છે, આમ કોલસો ભરી અને એન્જિનમાં નાખે છે. અહીંયાથી કોલસો લે છે અને એન્જિનમાં નાખે છે. તો એ કયું મૂવી છે બેટા? એ કયું મૂવી છે? તમે કદાચ જોયું જ હશે. જોયું છે કે નહીં? યસ, ફટાકથી કમેન્ટમાં કહી દો. ચાલો, એ મૂવીનું નામ. ડન. આડ પેદાશો. સર આમાંથી આપણને શું મળે છે? ક્લિયર વસ્તુ છે. કોલસો તો આપણને મળે છે, પણ સિમ્પલ કોલસાને શુદ્ધિકરણની પ્રક્રિયામાં સાથે આપણને શું મળે છે? તો બેટા ડાંબર મળે છે, એમોનિયા વાયુ મળે છે, એમોનિયા સલ્ફેટ મળે છે, બેન્ઝોલ મળે છે, ક્રૂડ ઓઇલ મળે છે વગેરે. કોલસામાંથી આપણને શું થાય છે? પ્રાપ્ત થાય છે બેટા. બાય 1 ગેટ 1 2 3 4 5 6. સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? બાય 1. ખાલી કોલસાને શું કરો? બાય કરો. બાકીની બધી વસ્તુઓ શું મેળવો? ફ્રી મેળવો. ક્લિયર? તો કેટલી વસ્તુ થઈ? 2 4 અને 5. બાય 1 ગેટ 5 ફ્રી. બાય 1 ગેટ 5 ફ્રી. ક્યાં? કોલસાની અંદર. વિચાર કરજો મારી વાત વિદ્યાર્થી મિત્રો. આ બધી વસ્તુઓ કોલસાની શું છે? આડ પેદાશો છે. કોલસાના પ્રકારો કેટલા છે સર? કાર્બન તત્વોને આધારે કોલસાના કેટલા પ્રકારો પડે? 4 પ્રકારો પડે. તો સર લોખંડના કેટલા પ્રકાર? 4. કોલસાના પ્રકાર કેટલા? 4. તો જો શું કીધું છે? એન્થ્રેસાઇટ કોલસો, બિટ્યુમિનસ કોલસો, લિગ્નાઇટ કોલસો અને પીટ પ્રકારનો કોલસો. ક્લિયર વસ્તુ છે? આ ચારે ચાર કોલસાના પ્રકાર પણ કેવા છે? અલગ અલગ છે. ક્લિયર છે? ડન. ઓકે. તો સર પ્રાપ્તિ સ્થાનો કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય? ભારતમાં ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર મુખ્ય છે. ગુજરાતમાં કચ્છ, ભરૂચ, મેહોણા, ભાવનગર, સુરત ખાતેથી શું મળી આવે છે? લિગ્નાઇટ કોલસો મળી આવે છે. ક્લિયર વસ્તુ છે કે નહીં? ડન. તો બેટા આપણે કહી શકીએ ગુજરાતના મુખ્ય શહેરોમાંથી કયા પ્રકારનો કોલસો મળી આવે? લિગ્નાઇટ કોલસો આવશે. ક્યાં આવશે બેટા? લિગ્નાઇટ. કારણ કે મેજોરિટી જ્યારે ગુજરાત બોર્ડના વિદ્યાર્થી મિત્રો હોય અને ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા હોય તો ગુજરાતને લગતા સવાલો તો આપણે કરવા જ પડે ને. કેમ નહીં? કરશું ને? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ અને વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખનિજ તેલની. ખનિજ તેલની ભાઈ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ખનિજ તેલ. પણ ખનિજ તેલને સમજતા પહેલા તમારે પીવું પડશે પાણી, કારણ કે જળ એ શું છે? જીવન છે. ચાલો ફટાકથી જો ખનિજ તેલને સમજવું હોય તો તમે પણ પાણી પી લો, હું પણ પાણી પી લઉં, જેથી કરીને સમજાઈ જાય સરસ મજાનું આપણું ખનિજ તેલ. ચલો ફટાકથી પાણી પી લો ભાઈ. દંડના દંડ. પછી સમજીએ ભાઈ ખનિજ તેલ શું છે. દંડના દંડ. વાહ ભાઈ વાહ, જોરદાર, શાનદાર, ધમાકેદાર. ચલો ભાઈ શું કીધું છે આપણને? સરસ મજાનું આપણું ખનિજ તેલ. જોઈએ
જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે પ્રાચીન કાળમાં પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા, તેનું હાઇડ્રોકાર્બનમાં શું થયું, રૂપાંતર થયું અને ખનિજ તેલ પ્રવાહી સ્વરૂપે બન્યું. અરે સર, કોલસો પણ ક્યાંથી મળ્યો? પૃથ્વીના પેટાળમાંથી કાર્બનિક અને અકાર્બનિક, જૈવિક અને અજૈવિક પ્રક્રિયાનું શું હતું, પરિણામ હતું. તો સર ખનિજ તેલ પણ એ જ પ્રક્રિયાનું શું છે, પરિણામ છે. ક્લિયર વસ્તુ છે. જો રેત ખડકો, ચૂનાના ખડકો, શેલ ખડકોમાંથી શું થાય છે, આપણને ખનિજ તેલ પ્રાપ્ત થાય છે. એમાં પણ ભારતમાં ખનિજ તેલના ભંડારો કુલ 5 વિભાગમાં વેચવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો મારી વાત. ખનિજ તેલ ભારતમાં 5 ક્ષેત્રોમાંથી વિવિધ પ્રકારે આપણને મળી આવે છે. અને એમાં પણ વિદ્યાર્થી મિત્રો જુઓ, ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો, ઉત્તર પૂર્વ જે પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો, ગુજરાતના તેલ ક્ષેત્રો, બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો અને રાજસ્થાનના તેલ ક્ષેત્રો. બેટા 5 પ્રકારના તેલ ક્ષેત્રો છે જે અલગ અલગ જગ્યાએથી ખનિજ તેલ શું જોવા મળે છે, આપણને પ્રાપ્ત થયેલું જોવા મળે છે. અને બેટા એમાં પણ ખનિજ તેલના શુદ્ધિકરણના કેટલાક શું આવે છે, સંકુલ આવેલા છે. જો કઈ કઈ જગ્યાએ આવેલા છે તમે જુઓ. ઈસવીસન 1866 ભારતના ખનિજ તેલ સંસાધન માટે અસમમાં શું તેલ કૂવો ખોદવામાં આવ્યો હતો. અને એમાં પણ 1867 અસમના માકુમ ખાતેથી ખનિજ તેલની શું થઈ, પ્રાપ્તિ થઈ, સફળતાપૂર્વક પ્રાપ્તિ થઈ, જે ભારતમાં પ્રથમ તેલ કૂવો ગણાય છે. અને ભાઈ ઈસવીસન 1958 ગુજરાતના લુણેજ ખાતેથી સૌપ્રથમ શું મળી આવ્યું, ખનિજ તેલ મળી આવ્યું. તો બેટા તમને પૂછીએ કે ભારતનું સૌથી પ્રથમ તેલ કૂવો કયો ગણાય છે, તો કે ભાઈ અસમના માકુમ ખાતે. અને ગુજરાતનું પૂછાય તો લુણેજ ખાતેથી સૌપ્રથમ શું મળી આવ્યું, ખનિજ તેલ આપણને મળી આવ્યું છે. ક્લિયર વસ્તુ છે કે નહીં? ખનિજ તેલમાંથી આપણને ઘણી બધી વસ્તુઓ મળે છે. પેટ્રોલ મળે છે, ડીઝલ મળે છે, કેરોસીન મળે છે. ડન. ગુજરાતમાં અંકલેશ્વર, મેહોણા, કલોલ, નવાગામ, કોસંબા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ અને ખેડામાંથી આપણને શું થાય છે, ખનિજ તેલ પ્રાપ્ત થાય છે. ગુજરાતમાંથી પણ અનેકો જગ્યાએ આપણને ખનિજ તેલ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, ખનિજ તેલના શુદ્ધિકરણ માટે ભારતનું ગુવાહાટી, બરોની, કોયલી, કોચી, ચેન્નાઈ, મથુરા, કોલકાતા અને હલ્દિયા ખાતે શું આવેલી છે, રિફાઇનરી આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, એક વખત આપણને ખનિજ તેલ મળે તો શું આપણે તેનો સીધો ઉપયોગ કરી શકીએ? ના બેટા, તેનો સીધો ઉપયોગ ન થઈ શકે. એની માટે તેને શું કરવું પડે, શુદ્ધ કરવું પડે. એની પાછળ તેને શુદ્ધિકરણની પ્રક્રિયા કરવી પડે. અને બેટા આ શુદ્ધિકરણની પ્રક્રિયાના અલગ અલગ જગ્યાએ ભારતની અંદર સંકુલો છે. તો શું તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે એવું વિશ્વનું સૌથી મોટું સંકુલ ખનિજ તેલનું શુદ્ધિકરણનું સંકુલ, તો ખાસ સાંભળજો, વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલનું શુદ્ધિકરણ આપણા ગુજરાતમાં છે. આપણા ગુજરાતમાં. તો ગુજરાતનો પ્રશ્ન હોય, ગુજરાત બોર્ડના પરીક્ષામાં પૂછાય કે નહીં? પૂછાય કે નહીં? તો ચાલો ટીકમાં કરી દો ને ફટાકથી આપી દો ગ્રીન સિગ્નલ અને કહી દો ભાઈ, ગુજરાતમાં ક્યાં આવેલું છે? જામનગરમાં આવેલું છે ખનિજ તેલનું સૌથી મોટું તેલનું શુદ્ધિકરણનું કેન્દ્ર. ક્લિયર? ડન. વિશ્વનું, નોટ ભારત, નોટ ગુજરાત, વિશ્વનું સૌથી મોટું તેલ શુદ્ધિકરણ. ખાવાનું તેલ, ખનિજ તેલ, ખાવાનું તેલ નહીં. આ તો સરસ મજાના ગુજરાતીઓ એટલે ખાવાનું યાદ આવી જાય આપણને. ક્લિયર વસ્તુ છે. ચાલો ત્યારબાદ વાત કરીએ કુદરતી વાયુ. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષણ રહિત ઉર્જાનો કુદરતી વાયુ અને ખનિજ તેલમાંથી કુદરતી વાયુ શું પડે છે બેટા, છૂટો પડે છે. ભાઈ કુદરતી વાયુ આપણને જ્યારે ખનિજ તેલ શુદ્ધિકરણની પ્રક્રિયા હોય ને, જ્યારે આપણે ખનિજ તેલને શું કરીએ, શુદ્ધ કરીએ, તેમાંથી શું છૂટો પડે છે બેટા, શું છૂટો પડે છે, કુદરતી વાયુ છૂટો પડે છે. અને આ વાયુને આપણે શું કરીએ છીએ, ભારતમાં કુદરતી વાયુના ભંડારોના ખંભાત બેસીન, કાવેરી બેસીન અને જેસલમેરના રાજસ્થાનમાંથી શું થાય છે, પ્રાપ્ત થાય છે. અને ભાઈ ગુજરાતમાં અંકલેશ્વર અને ગાંધાર ખનિજ તેલ અને કુદરતી વાયુનો ભંડાર ધરાવતું શું છે, સૌથી મોટું ક્ષેત્ર છે એવું ગણી શકાય. ક્લિયર વસ્તુ છે? ડન. જ્યાં જગ્યાએ શું કરવામાં આવે છે, કુદરતી વાયુને નિયંત્રિત કરી તેમાંથી ઘણી બધી ઉર્જાનું શું કરી શકાય, ઉત્પન્ન કરી શકાય. ક્લિયર? ડન. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અને હવે આ બધા સંસાધનો એવા હતા કે ભાઈ જે ભવિષ્યમાં ખૂટી જવાનો ડર હતો. પણ શું તમને કોઈ દિવસ લાગે છે વિદ્યાર્થી મિત્રો કે સૂર્ય કોઈ દિવસ એનો ઉર્જા આપતો બંધ થઈ જશે? શું વિદ્યાર્થી મિત્રો લાગે છે કે કોઈ દિવસ પવન આવતો બંધ થઈ જશે? ના બેટા, એવું નથી. એટલા માટે તો તેને શું કહી શકાય, ઉર્જાના બિન પરંપરાગત સંસાધનો કહી શકાય કે જેનો આપણને ભવિષ્યમાં ડર નથી કે ખૂટી જશે. તો બેટા ભવિષ્યમાં એ ખૂટી જવાના તો છે નહીં. તો જોઈએ સર એવા કયા સંસાધનો છે કે ભવિષ્યમાં ખૂટી જવાનો આપણને ભય નથી. બટ લેકિન કિંતુ પરંતુ પણ એનો મતલબ બેટા એવો પણ નથી કે આપણે તેનો બિનજરૂરી એટલો બધો વેડફાટ કરીએ કે જે ભવિષ્યમાં આપણને અનલિમિટેડ મળે છે એનો વેડફાટ કરીએ તો થશે શું? જો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના જે અમૂલ્ય ખનિજો છે એને બિનજરૂરી વેડફાટ કરવાને આપણનો અધિકાર જ નથી. યાદ રાખજો મારી વાત. ક્લિયર? જો શું કીધું છે, કોલસો, ખનિજ તેલ જેવા શક્તિના સંસાધનો કેવા છે, મર્યાદિત છે. તેને લાંબા સમય સુધી જાળવી રાખવાના વિકલ્પ સ્વરૂપે બિનપરંપરાગત ઉર્જા સાધનો શું કરવો, વિકાસ કરવો.
ક્લિયર વસ્તુ છે. કેમ? કારણ કે ભાઈ ભવિષ્યમાં આ બધા સ્ત્રોતો ખૂટી જવાના છે. કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, એ તો ખૂટી જવાના આરે છે અથવા ખૂટી જવાનો ભય આપણને છે. પણ એનો વિકલ્પ શું બેટા? એનો ઓપ્શન શું? તો એનો ઓપ્શન શું? ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતો. જો શું કીધું છે? સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા એ બિન પરંપરાગત શક્તિના અખૂટ શક્તિના સંસાધનો છે. કેવા છે બેટા? અખૂટ શક્તિના સંસાધનો છે. યસ, વિશ્વના દેશોએ બિન પરંપરાગત શક્તિના સંસાધનોના વિકાસમાં આગળ વધી રહ્યા છે અને 1981 માં ભારતે કેસ, જેને કહેવાય કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જીની શું કરી? રચના કરી છે બેટા. 1 માર્ક્સની અંદર પૂછી શકાય તેની સાલવારી. ક્લિયર વસ્તુ છે? 1981 માં ભારતે કેસ અને ગુજરાતમાં ગેડા. ઉર્જાને કહી શકાય ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા, જેને શું કરે આ દિશામાં શું છે? કાર્યરત છે, જે અલગ અલગ ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતોમાંથી શક્તિને શું કરે છે? ઉત્પાદન કરે છે અને ખાસ કરીને વીજળીનું ઉત્પાદન કરી ગુજરાતમાં નહીં પણ સમગ્ર વિદ્યાર્થી મિત્રો ભારતમાં વીજળીને શું કરે છે? પ્રોવાઈડ કરે છે. ક્લિયર? ડન. તો જોઈએ સર એ વસ્તુ કઈ રીતે શક્ય બને? સર પવનમાંથી વીજળી બની શકે? હા સર. સિમ્પલ વસ્તુ છે. પાણીમાંથી વીજળી બની શકે? હા સર. અરે સર શું સૂર્યમાંથી વીજળી બની શકે? હા સર. સર આ બધી વસ્તુઓ શું છે? તો બેટા એ જ જોવાનું છે. જો આવી જાઓ ફટાફટ આવી જાઓ. સૌથી પહેલો સ્ત્રોત જે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કહી શકાય સૂર્ય. જો શું કીધું છે આપણને? શું કહી શકાય બેટા? સૌર ઉર્જા. સૂર્ય પૃથ્વી પર ઉર્જાનો સૌથી મૂળ સ્ત્રોત છે, કારણ કે સૌથી વધારે ઉર્જા આપણને મળતી હોય અને ભવિષ્યમાં ખૂટી જવાનો ભય ન હોય તો એ કઈ ઉર્જા છે બેટા? સૌર ઉર્જા છે, જેને આપણે શું કહીએ છીએ? સૂર્ય ઉર્જા. ડન. સૌર ઉર્જાને કારણે સમગ્ર પૃથ્વી પરનું જીવાવરણ શું રહે છે? ધબકતું રહે છે. બેટા સવારે સૂર્ય ઉગે ત્યારે આપણને કેવી ફ્રેશ એનર્જી ફીલ થાય? થાય કે નહીં? વિદ્યાર્થી મિત્રો વિચાર કરજો તમે. 2 દિવસ સૂર્ય એમ કહી દે કે ચાલો મારે તો આજે વેકેશન છે, સરસ મજાનું થોડુંક લેટ ઉઠવું છે, લેટ ઉઠીએ. સૂર્ય એવું કરે તો હાલે? આપણે કદાચ લેટ ઉઠીએ કારણ કે આપણે વેકેશન આપણે શું કરીએ? રવિવારની રજા હોય સર ચાલો લેટ ઉઠવાનું. ડન. અરે સર વેકેશન હોય તો લેટ ઉઠવાનું, પણ વિચાર કર્યો છે સૂર્ય કોઈ દિવસ એમ કીધું હું લેટ ઉઠીશ તો? બેટા રાતને રાત્રે એ લેટ ઉઠે ને તો આપણે સૂતા જ રહીએ. ક્લિયર છે? ડન. ઓકે ભાઈ, સૌર ઉર્જાને ટેકનોલોજી વડે ભારતમાં ઘણી બધી પ્રગતિ થઈ છે, જેમાં ખાસ કરીને સોલર કુકર, સોલર હીટર અને સોલર પેનલ દ્વારા વીજ ઉત્પાદન કરવામાં આવે છે. તમે જુઓ આજની તારીખે સરકાર પણ ઘણી બધી એવી સબસિડીઓ આપે છે કે તમે તમારા ઘરમાં શું મુકાવી શકો? સોલર મુકાવી શકો. બેટા 50% કરતા ઉપર પણ સબસિડી આપણને મળે છે. ક્લિયર વસ્તુ છે? તમારી ઘરે છે સોલર? ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, ઘણા બધા વિદ્યાર્થીઓના ઘરે શું હશે? સોલર પેનલ હશે. એમાંથી સૂર્યનો સીધો તડકો, જેમ કે આ પેનલ તમને દેખાય છે, જે આ તમને બેટા પેનલ દેખાય છે, આ છે સોલર સેલ. બેટા આ શું છે બેટા? સોલર સેલ. સરસ મજાના સૂર્યદાદા હોય, સરસ મજાના શું છે? સૂર્યદાદા છે. સરસ મજાના શું છે? સૂર્યદાદા. સોલર પેનલ પર શું આપે છે બેટા? સીધો તડકો આપે. શું આપે બેટા? તડકો આપે. અને આ તડકો આપે એટલે આમાંથી શું થાય? વીજળી ઉત્પન્ન થાય. ભાઈ શું થાય? વીજળી ઉત્પન્ન થાય. અને વીજળી આપણે શું કરીએ? સૂર્ય ઉર્જાનું વીજળી ઉર્જામાં આપણે શું કરીએ? રૂપાંતર કરી શકીએ. ક્લિયર? ડન. અને એમાં પણ દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા ઉત્પાદન કરતું રાજ્ય શું છે? ગુજરાત. સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો મારી વાત. દન ઓલ ક્લિયર. દન. કારણ કે 1 માર્કનો એમસીક્યુ તમને પૂછી શકે છે કે ભાઈ દેશમાં, આપણા ભારત દેશમાં આપણું ગુજરાત એ સૌથી વધારે સૌર ઉર્જા ઉત્પાદન કરતું શું છે? રાજ્ય છે. અને એના પર કંટ્રોલ કરતું ગેડા, જેને એ છાણી વડોદરા પાસે 10 ટનનું. કેટલા ટનનું બેટા? 10 ટનનું. 10,000 કિલો. બેટા 10,000 કિલો નું કોલ્ડ સ્ટોરેજ સ્થાપ્યું છે. અને ગુજરાતમાં માધવપુર, ભુજ દરિયા કિનારે ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવા માટેનો શું કર્યો છે? પ્લાન્ટમાં સ્થાપી રાખ્યો છે. અને બેટા આ પ્લાન્ટ ઓનલી ફોર સૌર ઉર્જાને આધારિત છે. ક્લિયર વસ્તુ છે? સૌર ઉર્જાનો તડકો પડે છે, એના દ્વારા બંને પ્રોજેક્ટ આજની તારીખે શું છે બેટા? અમલમાં મૂકાયા છે અને સારામાં સારા કાર્યરત પણ થયા છે. તો બેટા આભારી છે કે નહીં સૌર ઉર્જા? છે કે નહીં? યસ. તો બેટા માત્ર ને માત્ર સૌર ઉર્જા નહીં, પણ તમે જુઓ એની સાથે પવન ઉર્જા છે, ભરતી ઉર્જા છે, ભૂતાપીય ઉર્જા છે, ભરતી શક્તિ છે. બધા જ ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતો છે. બેટા તમારી ઘરે પણ આવી સોલર પેનલ લગાડજો વિદ્યાર્થી મિત્રો. ખાસ સાંભળજો, જેમાં ખાસ કરીને સૂર્ય દ્વારા શું બોલાવવામાં આવે છે? પ્રકાશ દ્વારા સોલર સેલમાંથી વીજળી શું થઈ શકે? ઉત્પાદન થઈ શકે. અને એની આખી ઘટના કઈ રીતે હોય ખબર? જેમ કે માનો કે સૂર્યની જે પેનલ છે બેટા, સૂર્યનો તડકો ક્યાં પડે છે બેટા? પેનલ પર પડે છે. પેનલ સાથે બેટા પાવરનું શું હોય? ઇન્વર્ટર લગાડેલું હોય. ઇન્વર્ટરમાંથી મીટર હોય, મીટરમાંથી એસી અને ડીસી પાવરને કન્વર્ટ થઈ એક પાવર તમારી ઘરે જાય અને એક પાવર તમારી જે વીજળી પ્રોવાઈડર સંસ્થા હોય એમને જાય છે. ક્લિયર વસ્તુ છે? ડન. ઓકે. અને તમે આવા તાર તો ક્યારેક જોયા જ હશે.
આ બધા રસ્તા ઉપર તમે જોયા હશે આ મોટા મોટા વાયરો જેમાંથી એક જગ્યાથી બીજી જગ્યાએ વીજળી શું થતી હોય, પસાર થતી હોય. ડન. તો બેટા એ જગ્યા છે જ્યાંથી એક જગ્યાથી બીજી જગ્યાએ વીજળી શું થઈ શકે, પસાર થઈ શકે છે. ક્લિયર? ડન. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો હવે એની જેવી જ બીજી ઉર્જા કઈ ઉર્જા? પવન ઉર્જા. બેટા આ ઉર્જાનો પણ આપણને ભય નથી કે ભવિષ્યમાં ખૂટી જવાની છે. જો પવન તો શું છે, નિરંતર ચાલ્યા જ આવે છે. પણ એમાં પણ આપણા દેશમાં સાગર કિનારે કે ખુલ્લા પ્રદેશોમાં પવનચક્કી દ્વારા શું મેળવવામાં આવે છે? ઉર્જા મેળવવામાં આવે છે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર એમાં પણ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો દક્ષિણ ભારતની અંદર 7517 કિલોમીટર દરિયા કિનારો આપણું સરસ મજાનું ભારત ધરાવે છે. ક્લિયર વસ્તુ છે? ડન. અને ભાઈ બધા જ દરિયા કિનારાના ક્ષેત્રોમાંથી દરિયામાંથી ઉદ્ભવતા પવનો, કારણ કે દરિયામાંથી તો બેટા 12 માસ પવન આવવાનો છે, 12 માસ પવન આવવાનો છે. તો બેટાજી ખાસ સાંભળજો, બેટાજી ખાસ સાંભળજો. આપણે શું કરીએ? આપણે એવું તો શું કરીએ કે આ 12 માસ પવનનો આપણે શું કરીએ? ઉપયોગ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો ભારતનો દક્ષિણ કિનારો જો આવો હોય તો ભાઈ આ દક્ષિણ કિનારે અલગ અલગ રાજ્યો તો આવેલા છે ને. અહીંયા બેટા અલગ અલગ શું આવેલા છે? રાજ્યો આવેલા છે. અહીંયાથી પવન આવે બેટા, અહીંયાથી પવન આવે બેટા, નીચેથી પવન આવે. તો આપણે શું કરી શકીએ? તો બેટા આ જે પવન આવે છે તો આપણે દરિયા કિનારે જો પવનચક્કીનો ઉદ્ભવ આપણે કરી નાખીએ તો આ જે પવન આવે એને લીધે પવનચક્કીના પાંખિયા શું થઈ જાય? ફરે. સરસ મજાના પવનચક્કીના પાંખિયા શું થાય? ફરે. અને બેટા આ પાંખિયા ફરે ને એને લીધે શું થાય? શું થાય? વીજળી ઉત્પન્ન થાય. કારણ કે નીચે શું મૂકેલું હોય? જનરેટર મૂકેલું હોય છે. યસ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના પવનો આની સાથે પાંખડા સાથે ભટકાય છે અને આ શું થાય? આમ ફરે છે. અને એ બેટા આમ ફરે છે. જેવું ફરે તો એના જે મૂળમાં નીચે આપણે શું મૂકેલા હોય? એવા સરસ મજાના જનરેટર મૂકેલા હોય અને એ જનરેટર દ્વારા વીજળીનું શું થાય? ઉત્પાદન થાય. પવનમાંથી વીજળીનું શું થાય? ઉત્પાદન થઈ શકે. ક્લિયર છે? ડન. વિશ્વમાં પવન ઉર્જા મેળવતો આપણો કેટલામો દેશ? 5મો. અગેન એક માર્કમાં તમારા માટે MCQ. ભાઈ વિશ્વમાં સૌથી વધારે પવન ઉર્જામાંથી વીજળી મેળવતો દેશ આપણો કયો છે? આપણો ભારત. એમાં પણ કેટલામો ક્રમ? 5મો ક્રમ. કેટલામો ક્રમ? 5મો ક્રમ. ભારતમાં પવન ઉર્જાનું ઉત્પાદન મુખ્યત્વે દરિયા કિનારાના ધરાવતા રાજ્યોમાંથી થાય છે. કેમ? કારણ કે કન્ટિન્યુઅસલી બેટા પવન શું હોય? ચાલુ જ રહેતો હોય. એમાં પણ ગુજરાતનું નામ આગળ છે. ભાઈ ગુજરાત, એને પણ 1600 કિલોમીટરનો દરિયા કિનારો મળેલો છે. કારણ કે આપણું ગુજરાત છે ભાઈ. આપણા ગુજરાતમાં કશું જેવું નથી કે આપણી પાસે ન હોય. બધું જ છે ભાઈ, બધું જ છે. ક્લિયર? ડન ડન ડન. ગુજરાતમાં જામનગરમાં લાંબા ગામે, કચ્છના માંડવી ખાતે, ઉપરાંત દ્વારકા, જામનગર, પોરબંદર જેવા જિલ્લાઓમાં શું બનાવેલા છે? વિન્ડ ફાર્મ કાર્યરત છે કે જ્યાં ઘણી બધી જગ્યાએ એકી સાથે મોટા મોટા પવનચક્કીઓને શું કરેલો છે? ઉદ્ભવ કરેલો છે. એના દ્વારા મોટા મોટા પાંખિયાઓ ફરે છે અને 24/7 વીજળીનું શું થાય છે? ઉત્પાદન થાય છે. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થાય છે કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ક્લિયર છે કે નહીં? ડન ડન છે. તો સર એની પછી આ બાયોગેસ શું છે? અરે સર બાયોગેસ, અરે બેટા બહુ સિમ્પલ વસ્તુ છે. બેટા બહુ સિમ્પલ વસ્તુ છે. જો શું કીધું છે આપણને? નકામા કૃષિ પદાર્થો, શેરડીના કૂચા, વનસ્પતિ છાણ, મળમૂત્રના સડવાથી શું બને છે? મિથેન જેવો દહનશીલ વાયુ ઉત્પન્ન કરવામાં આવે છે. તેને શું કહેવાય? બાયોગેસ કહેવાય. વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે આપણી ઘરે પેલું છે ને કચરાવાળી ગાડી આવે, તમને ખબર હશે, જે SMC, જેમ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, AMC હોય, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, તમારી ઘરની જે આજુબાજુમાં કોર્પોરેશન લાગતી હોય, નગરપાલિકા કે મહાનગરપાલિકા જે આવતી હોય, એના દ્વારા તમારા ઘર સુધી એક કચરાની ગાડી મોકલવામાં આવે. તમારો રોજબરોજનો કચરો, તમારો બેટા રોજબરોજનો કચરો તમે એને આપી દો. પછી શું થતું હશે? તમે કોઈ દિવસ વિચાર કર્યો હશે? એ બધા કચરાનું થતું શું હશે? તો વિદ્યાર્થી મિત્રો એને મોટા ટાંકામાં શું કરવામાં આવે? કચરાને સડાવવામાં આવે. સડાવીને વિદ્યાર્થી મિત્રો તેમાંથી બેટા મિથેન વાયુ જેવો દહનશીલ વાયુને શું કરવામાં આવે? ઉત્પન્ન કરવામાં આવે. અને એમાંથી બાયોગેસ શું થાય છે બેટા? ઉત્પન્ન થાય છે. ક્લિયર વસ્તુ છે? બાયોગેસની પ્રક્રિયામાં ઉર્જા બાદ વિષાણુ રહિત કુદરતી ખાતર પણ મેળવી શકાય છે. બેટા બાય વન ગેટ ફ્રી. કેમ? ક્લિયર વસ્તુ છે? કેમ? કારણ કે સિમ્પલ વસ્તુ છે. આપણે કચરો તો લઈએ છીએ, વિચાર કરો, આપણે તો ફ્રીમાં જ આપી દઈએ છીએ. એનો બેટા ગેસ બને છે ને વધેલા કચરાનો બેટા કુદરતી ખાતર પણ બને છે. ક્લિયર? તમે જુઓ ભારતમાં બાયોગેસ ઉત્પાદનમાં યુપી પ્રથમ અને ગુજરાત શું છે બેટા? બીજા ક્રમે છે. તો બેટાજી આ પ્રશ્ન પૂછી શકાશે તમને. બેટા ગુજરાત કેટલામાં ક્રમે? ગુજરાત બીજા ક્રમે. પહેલા ક્રમે શું છે? યુપી ઉત્તર પ્રદેશ. ક્લિયર? ડન. અને ત્યારબાદ તમે જુઓ ગુજરાતના સિદ્ધપુરમાં મેથાણ ખાતે સૌથી મોટો આદર્શ બાયોગેસનો પ્લાન્ટ છે. ઉપરાંત અમદાવાદના દસક્રોઈ તાલુકાના રૂદાતલ અને બનાસકાંઠાના દાંતીવાડા ખાતે બાયોગેસના શું આવેલા છે? મોટા મોટા પ્લાન્ટો આવેલા છે. ક્લિયર વસ્તુ છે? ડન. અને ત્યારબાદ તમે જુઓ શું કીધું છે બેટા? ભરતી ઉર્જા. બેટા કઈ ઉર્જા? ભરતી ઉર્જા. યસ સર. શું સમુદ્રના તળમાંથી પણ આપણે વીજળીનું ઉત્પાદન કરી શકીએ છીએ? હાજી બેટા, ભારત છે ભાઈ. ભારતના લોકો ક્યાંય પાછા ન પડે બેટા. ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો મારી વાત. આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ખબર? દરિયાની અંદર આવા જે જગ્યાએ બેટા ભરતી અને ઓટની પરિસ્થિતિ હોય ને ત્યારે પાણીનું વહેણ અતિશય વેગેલું હોય,
અમુક જગ્યાએ પાણી વેળ આવતી વખતે અથવા પાણી જતી વખતે પાણીની વેલ કેવી હોય, બહુ સ્પીડમાં હશે, ફોર્સમાં હશે. ડન. તો આપણે શું કરીએ ખબર, એ જગ્યાએ ધારો કે અહીંયાથી આમ પાણી પસાર થઈ રહ્યું છે, અહીંયાથી આમ પાણી પસાર થઈ રહ્યું છે, તો આપણે શું કરીએ ખબર, આપણે શું કરીએ, આ જગ્યાએ સરસ મજાના ટર્બાઇન લગાડી દઈએ. આ ટર્બાઇન શું છે બેટા, આ ટર્બાઇન એટલે કે સરસ મજાના નાના નાના પંખાઓ. ડન. સરસ મજાના પંખાઓ, જેમ કે આવો સરસ મજાનો એક પંખો મૂકી દીધો. શું મૂકી દીધો? પંખો મૂકી દીધો. હવે ખાસ સાંભળજો, પાણીનો ફોર્સ આવશે આ પંખા ઉપર, એટલે પાણીનો ફોર્સ સીધો પાંખિયા ઉપર જશે. આ પાંખિયા શું થશે બેટા, અહીંયાથી આમ ગતિ કરશે, અહીંયાથી શું કરશે, આમ ગતિ કરશે, અને ગતિ કરશે એટલે પંખો શું થશે, ફરશે. પંખોને બેટા એને શું કહી શકાય, ટર્બાઇન કહી શકાય. બેટા આ ટર્બાઇન શું થશે, ફરશે. અને બેટા આ ટર્બાઇન જેટલું ફાસ્ટ ફરશે, જેટલું ફાસ્ટ ફરશે, જેટલું ફાસ્ટ ફરશે ને એટલું શું થશે, વીજળીનું ઉત્પાદન થશે. તો બેટા એ શું છે, ભરતી ઉર્જા છે. ક્લિયર? ડન. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણના સમુદ્રમાં શું આવે છે, ભરતી અને ઓટ આવે છે. ક્યારેક તમે સમુદ્ર કિનારે ગયા છો, પાણી બહુ જ ઊંડું હોય. ક્યારેક તમે સમુદ્ર કિનારે જાઓ તો પાણી શું હોય, એકદમ નજીક હોય. ક્લિયર? ડન. એ શું છે બેટા, ગુરુત્વાકર્ષણના સમુદ્રમાં શું છે, ભરતીથી શું થાય છે, ભરતી અને ઓટની પ્રક્રિયા આવે છે. ડન. અને ભરતીની પ્રક્રિયાનો ઉપયોગ વીજળી મેળવવા માટે કર્યો, અને એમાંથી ભરતી સામે ટર્બાઇન ગોઠવણી વિદ્યુત શક્તિ શું કરવામાં આવે, મેળવવામાં આવે. અને આ વસ્તુ ખાસ કરીને 1966માં ફ્રાન્સે ભરતી ઓટમાં સૌપ્રથમ વિદ્યુત ઉર્જા મેળવી. ત્યાંથી આપણે શું લઈ આવ્યા, એમની પાસેથી લઈ આવ્યા. કારણ કે વિદ્યાર્થી મિત્રો, મેન વસ્તુ એ છે કે જ્યારે આવા બધા આઈડિયાનું આદાન પ્રદાન થશે ને, ત્યારે એકબીજાના સહકાર, સંગઠન અને સપોર્ટ વડે વિશ્વ શું વધશે, આગળ છે. અને એમાં પણ વિદ્યાર્થી મિત્રો, રશિયા તો આપણું શું છે પેલા વિદ્યાર્થી મિત્રો, સૌથી વધારે શું છે, મિત્ર છે. પણ આપણે બીજા દેશો સાથે પણ કોઈ દિવસ સંબંધ બગાડ્યા નથી. તો ફ્રાન્સ પણ આપણું સરસ મજાનું શું છે, મિત્ર છે, એવું સમજી લો તમે. ડન. ઓકે. ભારત અને ગુજરાતમાં કચ્છ અને ખંભાતના આખાતમાં દરિયા કિનારે પણ આ યોજના શું છે, આરંભ થઈ છે. અને તેમાંથી આ ઉર્જા મેળવી ખાસ કરીને વીજળીનું શું કરવામાં આવે છે, સરસ મજાનું ઉત્પાદન કરવામાં આવે છે. ક્લિયર? ડન. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે ભૂતાપીય ઉર્જા. સર આ ભૂતાપીય ઉર્જા શું છે? અરે સર તમને બધાને ખબર છે, પૃથ્વીના પેટાળમાં રહેલો લાવા ક્યાં આવવા કરે, ઉપર આવવા કરે કે નહીં? સિમ્પલ વસ્તુ છે, તમે જુઓ, ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી નીકળતી વરાળ નિયંત્રણમાં લઈને ઉર્જા મેળવવામાં આવે તેને શું કહી શકાય, ભૂતાપીય ઉર્જા કહી શકાય. એનો મતલબ સર, એનો મતલબ હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, ખાસ સાંભળજો મારા વાલા વિદ્યાર્થી મિત્રો. આ સરસ મજાની પૃથ્વી છે બેટા, સરસ મજાની પૃથ્વી છે. આમાંથી વરાળ ક્યાં આવતી હશે બેટા, ઉપર આવતી હશે. વરાળ ક્યાં આવતી હશે બેટા, ઉપર આવતી હશે. બટ લેકિન કિંતુ પરંતુ પણ બધી જગ્યાએ વરાળ ઉપર આવે, પણ પૃથ્વી સપાટી ઉપર કઈ એવું નાનું એવું તો છે ને કે સરસ મજાનું ફાટી જાય, એવું તો કઈ છે નહીં. તો બેટા અમુક જગ્યાએ શું થાય, જમીનમાં કાણા પડી જાય, તો બરોબર. અને ત્યાંથી આ વરાળ શું કરે, બહાર નીકળવા માટે પ્રેશર કરે, પ્રેશર કરે, પ્રેશર કરે. ક્લિયર વસ્તુ છે? કારણ કે પૃથ્વી સપાટીના ઉપરના પડમાં તો શું છે બેટા, અહીંયા જમીન છે. આ તો શું છે બેટા, જમીન છે. પણ આ જમીનની અંદર અમુક જગ્યાએ એવા ખાડા પડી ગયેલા હોય કે જેમાંથી જે ભૂતાપીય ઉર્જામાંથી વરાળ શું નીકળે, બહાર નીકળે. તો બેટા આ જે વરાળ છે, એ વરાળને આપણે શું કરીએ, કંટ્રોલ કરી લઈએ બેટા, નિયંત્રણમાં લાવી દઈએ. અને બેટા જેવી નિયંત્રણમાં આવી જાય, એ કંટ્રોલમાં આવી જાય, તો એનાથી આપણે શું મેળવી શકીએ, ઉર્જા મેળવી શકીએ. ડન. તો બેટા ભૂગર્ભનું પાણી ઉષ્ણ કે જરા કે ઉષ્ણ ફુવારા સ્વરૂપે બહાર આવે, એમાંથી શું મેળવવામાં આવે, ઉર્જા મેળવવામાં આવે. ડન. અને એમાં પણ ગુજરાતમાં લસુંદરા, ઉનાઈ, તુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના શું આવેલા છે, જરા આવેલા છે. ત્યાં ભૂતાપીય ઉષ્મ ઉર્જા મેળવવાની શું છે બેટા, શક્યતાઓ છે. અને ખાસ કરીને તમે જુઓ, અત્યારે ઘણી બધી જગ્યાએ ભારતીય શક્તિ અને ભૂતાપીય ઉર્જાથી શું થઈ શકે, ઉર્જાનું મેળવી શકાય છે. ને બેટા ઉર્જા મેળવીને સરસ મજાનો શું કરી શકાય છે, ભારત દેશનો વિકાસ કરી શકાય છે. તો બેટા આઈ હોપ સો કે તમને બધી ઉર્જા ખૂબ જ સરસ રીતે શું કરી સમજાઈ ગયો છે. પણ આ ઉર્જાની અંદર સર આ ભરતી શક્તિનું સર એકચ્યુઅલી પ્લાન્ટ કેવો હોય, તો જો વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો મારી વાત. તમે જુઓ, જેમ કે સરસ મજાનો પાવર જનરેટિંગ શું હોય, સિસ્ટમ હોય આખી આખી. અને તમે જુઓ અહીંયાથી ભરતી શક્તિ શું આવતી હોય, બહાર આવતી હોય. અને અહીંયાથી ટાંકીમાં શું કરે બેટા, કંટ્રોલ કરે. અને એ કંટ્રોલમાંથી અહીંયા શું થાય, જમા થાય. અને ત્યાંથી વીજળી પાવર સ્ટેશન શું થાય, અલગ અલગ જગ્યાએ શું થાય છે બેટા, સપ્લાય થાય છે. એક ખરેખર કેવી ફેક્ટરી હોય, આવી ફેક્ટરી હોય. જો ખરેખર આવું હોય, નીચે તેનું મૂળ સ્વરૂપ આવું હોય. અને તમે જુઓ ફેક્ટરીને આવું. અને ગુજરાતમાં તુલસીશ્યામ ખાતે કઈ જગ્યાએ છે, તો આવી જગ્યાએથી તમને શું જોવા મળે, તેના કેટલાક પુરાવાઓ, તત્વો તમને લાઈવ જોવા મળે. ક્લિયર વસ્તુ છે કે નહીં, ક્લિયર વસ્તુ છે કે નહીં? ડન. પાક્કું, શ્યોર, ડન ડના ડન. જો અહીંયા સુધીનું ક્લિયર થઈ ગયું તો મને આપી દો થંબ અને કહી દો સર ડન ડના ડન, કહી દો સર ડન ડના ડન. ક્લિયર વસ્તુ છે? ચલો સર, હવે વિદ્યાર્થી મિત્રો આ બધો જ આપણી પાસે કુદરતી ખજાનો છે. એનો મતલબ એવો નથી કે આપણે બિનજરૂરી તેનો વેડફાટ કરીએ. પણ બેટા આપણને બધાને ખબર છે, જો આપણે તેનો બિનજરૂરી વેડફાટ કરશું ને, તો ભવિષ્યમાં તે આપણને ખૂટી જવાનો શું છે, ભય છે. ભય છે કે નહીં? તો સર એમની માટે આપણે શું કરી શકીએ, તો જુઓ શું કીધું છે આપણને, ખનિજોનો કરકસર ઉપયોગ અને સુઆયોજિત ઉપયોગ, એટલે કે
ખનીજોનું સંરક્ષણ ભાઈ કરકસરયુક્ત અને આયોજિત ઉપયોગ. એનો મતલબ ભાઈ તમે જે ખનીજોનો ઉપયોગ કરો ચોક્કસ આયોજનપૂર્વક કરો ને ભાઈ. કારણ કે જો બેટા ભવિષ્યમાં ખનીજો ખૂટી જશે તો આવનારી પેઢીને આપણે શું આપીશું? એ બધા ખનીજો તો માત્ર ને માત્ર ફોટામાં જ જોશે. ક્લિયર? ડન. ખનીજો મર્યાદિત હોવાથી ખનીજ સંરક્ષણ શું બન્યું છે? જરૂરી બન્યું છે બેટા. આ ખનીજોનું સંરક્ષણ કરવું એ મારી અને તમારું શું છે બેટા? કર્તવ્ય છે. કારણ કે આપણને જે ખનીજો મળેલા છે એ બધા સંસાધનોને આપણે શું કરવા છે? બચાવીને રાખવાના છે. તો સર એના માટે આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલા યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ થાય તો ખનીજો વેડફાઈ જાય નહીં. સૌથી વધારે બેટા પૃથ્વીના પેટ્રોલમાં હજારો તત્વો એવો પડેલા છે પણ એને બહાર કાઢવા માટે આપણી પાસે બેટા ટેકનોલોજી જ નથી. તો બેટા સૌથી પહેલા જો યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે ને તો ખનીજો વેડફાટા શું થશે બેટા? બચશે. ત્યારબાદ પુનઃચક્ર રીસાયકલ, જે વસ્તુને રીયુઝ થતો હોય બેટા મેક્સિમમ શું કરો? રીયુઝ કરો. ડન. પ્રક્રિયા થકી ધાતુમય ખનીજોનો ઉપયોગ કરવો એ શું છે? જેમ કે લોખંડ, તાંબુ. તમે જો લોખંડ શું થઈ જાય? ઘણી વખત કાટ પામી જાય તો તેને શું કરવાનું? ગાળી નાખો, કાર્બન તત્વ દૂર કરો અને ઢાલનું લોખંડ બનાવી દો. ક્લિયર વસ્તુ છે. ડન. એમાંથી આકાર આપીને તમે નવું લોખંડ પણ બનાવી શકો છો. ક્લિયર? ડન. કેટલાક ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ જેમ કે પેટ્રોલના સ્થાને સીએનજી. ક્લિયર વસ્તુ છે. જે આજની તારીખે પણ સીએનજી કરતા પણ સારો બેસ્ટ ઓપ્શન આપણી પાસે આવી ગયો છે. હવે તો શું આવી ગયું છે બેટા? ઈ બાઇક આવી ગઈ છે. શું આવી ગયું બેટા? ઈ બાઇક આવી ગઈ છે. ડન. સિમ્પલ વસ્તુ છે. પેટ્રોલની જગ્યાએ પહેલા સીએનજી નો ઓપ્શન શોધ્યો અને હવે તો બેટા 2025માં આધુનિક યુગમાં રહેતા હોઈએ બેટા, અણુ યુગમાં રહેતા હોઈએ તો હવે તો બેટા આપણે શું વાપરવું જોઈએ? ઇલેક્ટ્રિક વ્હીકલ યુઝ કરવું જોઈએ જેથી કરીને બેટા પેટ્રોલ પણ બચશે, સીએનજી થી પ્રદૂષણ પણ નહીં ફેલાય અને વિદ્યાર્થી મિત્રો ઈ બાઇક સરસ મજાની સસ્તી, સારી ને પ્રદૂષણ મુક્ત બાઇક થી એક સરસ મજાનો ભારતનું શું કરી શકીએ? નિર્માણ કરી શકીએ. ક્લિયર? ડન. બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતને વિકસાવવા જોઈએ જેથી કરીને આપણને એનો તો ડર નથી કે ભવિષ્યમાં ખૂટી જવાના છે. ક્લિયર વસ્તુ છે. એટલા માટે તેનો શું કરવો? મેક્સિમમ યુઝ કરવો, તેનો વિકાસ કરવો અને પર્યાવરણની ગુણવત્તાની જાળવણી માટે પ્રદૂષણ મુક્ત ટકાઉ વિકાસનો શું કરવો જોઈએ? કેમ? કારણ કે આપણે આપણી જરૂરિયાતોને સંતોષવાની તો છે જ પણ આવનારી પેઢીની જરૂરિયાતોને નુકસાન પહોંચાડવાનું નથી. ક્લિયર વસ્તુ છે. આપણે આપણો વિકાસ તો કરીએ છીએ પણ મેં તમને શું કીધું વિદ્યાર્થી મિત્રો? વિકાસ જ્યારે વિનાશના ભોગે થાય ને ત્યારે એને વિકાસ ન કહી શકાય. સિમ્પલ વસ્તુ છે કે નહીં? કારણ કે આપણે આપણી જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ પણ વિચાર્યું છે કે આવનારી પેઢી જ્યારે આવશે ત્યારે એમની જરૂરિયાતોનું શું? ક્લિયર? ડન. તો એમની જરૂરિયાતોને બેટા ધ્યાનમાં રાખીને ખનીજોનું શું કરવું જોશે? સંરક્ષણ કરવું જોશે. ક્લિયર? ડન. ખનીજોનો જથ્થો નિર્ધારિત થયા પછી આયોજિત પૂર્વક તેનો શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. ક્લિયર છે? ડન ડન છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો બેટાજી હવે સમય આવી ગયો છે તમારા માટે એક જબરદસ્ત ક્વેશ્ચનનો. બેટા આ ચેપ્ટર તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયું તો હવે ફટાકથી મને શું આપી દો? આ ક્વેશ્ચનનો આન્સર આપી દો અને કહી દો કે સર ખનીજ સંરક્ષણ માટે એક વિધાન પૂર્ણતઃ સાચું નથી. સર આમાંથી કયું એવું વિધાન છે કે જે સાચું નથી? તો લો ફટાકથી મને કહી દો કે સર ખનીજોનો કરકસરયુક્ત અને સુનિયોજિત ઉપયોગ કરવો એટલે ખનીજ સંરક્ષણ. સર અખૂટ શક્તિના સંસાધનોનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત કરવો જોઈએ. સર પ્રદૂષણ મુક્ત પર્યાવરણનો પ્રયત્નો કરવા જોઈએ અને ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનીજોનો વિકલ્પ શોધવા જોઈએ. દાખલા તરીકે પેટ્રોલને બદલે સીએનજી નો વપરાશ. આમાંથી કયું વિધાન પૂર્ણતઃ સાચું નથી? તો એ ફટાકથી મને ક્યાં કહી દો? કમેન્ટ બોક્સમાં કહી દો. અને આ MCQ ના આન્સર જોતા તો તમને ક્યાંથી મળશે એ ઓલરેડી તમને ખબર જ છે. ડન ડન છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો આઈ હોપ સો કે તમને આ ચેપ્ટરમાં ખૂબ જ મજા આવી બેટા. ખૂબ જ નવી વસ્તુઓ જોઈ, ખૂબ જ નવી વસ્તુઓ જાણી બેટા, ખૂબ જ નવી વસ્તુઓ સમજી. તો હવે સમય આવી ચૂક્યો છે આ ચેપ્ટરની સમરીનો. તો હવે સર આ ચેપ્ટરમાં આપણે જોયું શું? તો સર ખાસ સાંભળજો મારી વાત. આ ચેપ્ટરમાં આપણે જોયા એવા ખનીજો, કુદરતનો ખજાનો જોયો. શું જોયો બેટા? કુદરતનો ખજાનો. ડન. કુદરતનો શું જોયો બેટા? ખજાનો જોયો. આ ખજાનોને આપણે શું કરવાનો છે? જાળવી રાખવાનો છે. શું કરશો બેટા? જાળવી રાખશો. સાથે આ ચેપ્ટરમાંથી આપણે એક ટાર્ગેટ નક્કી કર્યો છે. સર કયો ટાર્ગેટ નક્કી કર્યો છે? ટાર્ગેટ બેટા 80 આઉટ ઓફ 80. સિમ્પલ વસ્તુ છે, યાદ રાખજો મારી વાત. 80 આઉટ ઓફ 80, 80 માંથી 80 માર્ક્સ લાવવાનો શું છે બેટા? બોર્ડની પરીક્ષામાં ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે. તો બેટા બધા જ જે વિદ્યાર્થી મિત્રોને આ ટાર્ગેટ એક્સેપ્ટેડ હોય બેટા, જે વિદ્યાર્થી મિત્રોને આ ટાર્ગેટ એક્સેપ્ટેડ હોય તો મને ફટાકથી કમેન્ટ કહી દો કે ટાર્ગેટ એક્સેપ્ટેડ 80 આઉટ ઓફ 80. ટાર્ગેટ એક્સેપ્ટેડ 80 આઉટ ઓફ 80 અને તમારો ટાર્ગેટને પૂર્ણ કરવા માટે અમે લાવીશું તમારા માટે જોરદાર તૈયારી. ક્લિયર વસ્તુ છે કે નહીં? તો બેટાજી એના માટે મને તમે બધા જ શું આપી દો? ચેલેન્જનું એક્સેપ્ટન્સ આપી દો કે સર ચેલેન્જ એક્સેપ્ટેડ. કુદરતી ખજાનોને આપણે શું કરીશું? સાચવવાની સાથે સર પ્રોમિસ પણ કરીએ કે ટાર્ગેટ એક્સેપ્ટેડ 80 આઉટ ઓફ 80. અને હવે સમય આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો તમારો હોમવર્કનો. તો સર હોમવર્કમાં અમે શું કરીશું? અરે સર હોમવર્કમાં અમે કરીશું સરસ મજાનું. ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો. હોમવર્કમાં શું કરવાનું છે? તો બધા વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં શું કરશો? ભાઈ PW એપ્લિકેશનને ડાઉનલોડ કરશો. ત્યાં તમારા માટે બેટા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને અભિમન્યુ બેચ અને એમાં પણ બેટા પ્રકરણ નંબર 12
પ્રકરણ નંબર 12 એની ડીપીપી ને શું કરશો બેટા ડાઉનલોડ કરશો, પ્લસ ક્લાસ નોટને ડાઉનલોડ કરી લેશો, પ્લસ સાથે વિદ્યાર્થી મિત્રો થોડાક જ સમયની અંદર તેમાં ટેસ્ટ પેપર પણ શું થઈ જવાના છે અપલોડ થઈ જવાના છે. તો બેટા આને ટેસ્ટ આપી દો અને જોઈ લો કે તમને આ ચેપ્ટરમાં કોઈ પણ ડાઉટ તો નથી રહી ગયો ને, જેથી કરીને તમારી બોર્ડની પરીક્ષાના આ ચેપ્ટરમાં પૂછાતા તમામ માર્ક્સ શું થઈ જાય સિક્યોર થઈ જાય. ડન ડનાડન. બેટા કોપી કરશો ને એવો સ્વ ટેસ્ટ સેલ્ફ ટેસ્ટ આપશો અને નક્કી કરી લેશો કે તમારા માર્ક્સ આ ચેપ્ટરમાં કેટલા આવે છે. તો બેટા એની સાથે આપણે આ ચેપ્ટરમાં એટલું જ રાખીએ બેટા. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે બેટા. મળીએ છે એક નવા ચેપ્ટર સાથે, નવી માહિતી સાથે, નવી ઇન્ફોર્મેશન સાથે અને એક નવા સરસ દમદાર મોટિવેશનલ કોટ સાથે મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ધન્યવાદ. ટાટા બાય બાય ટેક કેર. મળીએ છે. ઓકે, ચલો ધન્યવાદ.